નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 827મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતલિયા વિવિધ ફળો વિશે જાણો, નો અબાઉટ વેરિયસ ફ્રૂટ્સ. તો વિવિધ ફળો, સામાન્ય રીતે ફળ સપુષ્પી વનસ્પતિઓ છે. જે પહેલાં પુષ્પો આવે, સપુષ્પી વનસ્પતિઓમાં પુષ્પો આવે, પછી પુષ્પની અંદર ફલન થાય અને ફલન થયા પછી ફળ બને. અને ફળના અલગ અલગ ઘણા બધા પ્રકારો છે. અમુક ફળ ખાદ્ય છે, અમુક ફળ અખાદ્ય છે, અમુક ફળ ઝેરી પણ હોય છે. તો અહીં આપણે ખાદ્ય ફળો, વિવિધ ફળો જે એડિબલ ફ્રૂટ્સ છે, ખાદ્ય ફળો વિશે માહિતી આપું છું. તો ફોટોગ્રાફમાં આપ જોવો છો કેરી, ફળોનો રાજા કેરી. એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. કેરીની મૂળ વતન જ ભારત છે કે મેન્જીફેરા ઇન્ડિકા. ઇન્ડિકા જાતિવાચક નામ સૂચવે છે કે એનું નેટિવ, કેરીનું નેટિવ ભારત છે, ઇન્ડિયા. કેરીની અનેક વેરાયટીઓ છે અને ઘણી બધી કેરીઓ માટે તો ભારત પ્રખ્યાત છે. નેટિવ ભારત છે અને વેરાયટીઓ પણ અનેક છે, જેમ કે કેસર કેરી, હાફૂસ, રાજાપુરી, ઘણી બધી કેરીઓ છે અને કેરીઓની વેરાયટી ખૂબ છે, અલગ અલગ. તો ફળો વિશે માહિતી પ્રસ્તુત છે. પછીનો ફોટોગ્રાફ છે આંબલી, ટેમેરિન્ડસ ઇન્ડિકા. આંબલીના જે કાચા ફળો જોઈને જ મોંમાં પાણી આવી જાય. આંબલી સ્વાદે ખાટી હોય છે. કાચી આંબલી હોય, જે કુમળી આંબલી ફોટોગ્રાફમાં દેખાય છે તે, એની ચટણી બનાવવામાં આવે છે અને એ ચટણીમાં ગોળ ને મરચાં ને બધું નાખી અને ચટણી બનાવવામાં આવે છે. અને પાકી આંબલી હોય, આને ફળ મોટું થાય, પાકે એટલે પાકી આંબલી હોય એની પછી છાલ કાઢવાની હોય છે અને અંદરનો જે ગર હોય છે એ ખટમધુરો હોય છે. કાચી આંબલી તુરી અને ખાટી હોય છે, જ્યારે પાકી આંબલી હોય છે એ ખટમધુરી હોય છે. અને 1 વર્ષ જૂની આંબલી હોય તો એ વધારે ગળપણવાળી થઈ ગઈ હોય છે, એટલે ખટાશ પણ હોય અને મીઠાશ પણ હોય, એટલે ગળપણવાળી થઈ જાય છે, ખટમધુરી સરસ થતી હોય છે. તો આંબલી છે દાળ શાકમાં ખટાશ માટે પણ વપરાય છે, પાકી આંબલી. કાચી આંબલીને તો તાજે તાજી ચટણી બનાવવામાં આવે છે. તો આનું પણ નેટિવ ભારત છે. આંબલી ભારતીય મૂળ વતન ધરાવતું છે આંબલી. અને દાળ શાકમાં ખટાશ માટે પાકી આંબલી વપરાય છે. અને આંબલીની અને ખજૂરની ચટણી પણ બનાવે છે, જે ભજીયા હોય કે સમોસા હોય તો એની સાથે એ ચટણી ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગોરસ આંબલી. અને જંગલી જલેબી પણ કહેવામાં આવે છે, કેમ કે એનું જે ફળ હોય છે ને એ કુંતલાકાર, જલેબીની જેમ કુંતલાકાર હોય છે. ગોરસ આંબલીનું વૈજ્ઞાનિક નામ છે પિથિયસેલોબિયમ ડુલ્સ. એટલે આ સિંબ પ્રકારનું ફળ છે, સિંબી કુળની વનસ્પતિ છે. જે સફેદ કે ગુલાબી રંગનો ગર હોય છે ને, ઉપરની છાલ કાઢીએ એટલે સફેદ અથવા તો ગુલાબી રંગનો ગર હોય છે અને એ ગર ખવાય છે. અંદર બીજ પણ હોય છે, બીજ કાઢી નાખવાના હોય છે અને એનો ગર તુરો અને ગળો હોય છે. એટલે ગોરસ આંબલી છે એ થોડી ખાઈ શકાય છે. ઝાઝી ખાવાથી પાછું કેમ કે પાણી ચૂસી લે છે એટલે ગળું સુકાઈ જાય છે, એટલે ડચુરો આવે છે. અને ગોરસ આંબલીને બાળકોને ખાસ પ્રિય હોય છે. ઉનાળામાં ખાસ કરીને એપ્રિલ-મે મહિના દરમિયાન આ ગોરસ આંબલી બજારમાં પણ વેચાતી હોય છે. અને વનવગડામાં, વાડી ખેતરમાં ગોરસ આંબલી
ઉછેરવામાં આવે છે. તો પિથેસેલોબિયમ ડુલ્સ ગોરસ આંબલી. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો થોર, ઓપુન્સિયા ઇલેસિયર. આ એક કંટકીય ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડી ખેતરની જે વાડ હોય છે ત્યાં આને ઉછેરવામાં આવે છે, વાડ તરીકે ઉછેરવામાં આવે છે. આનું જે પાન હોતા નથી અને પ્રકાંડ હોય છે ચપટું હોય છે. ફાફડો થોર પણ કહે છે અને બીજું નામ છે હાટલો થોર. એટલે હથોઈ જેવું ચપટું એનું પ્રકાંડ છે. પ્રકાંડ ઉપર સાંધાવાળું અને ઉપર કંટકો આવેલા હોય છે. પછી જે અગ્રભાગ હોય છે, પ્રકાંડનો અગ્રભાગ, ત્યાં પહેલાં પુષ્પો ખીલતા હોય છે અને પુષ્પોમાં ફલિનીકરણ થાય પછી આમાં ફોટોગ્રાફમાં દેખાય તેવા ગુલાબી લાલ રંગના ફળો જોવામાં આવે છે. અને એ ફળો ઉપર પણ બારીક કંટકો હોય છે. એટલે ફાફડા થોર કે હાટલા થોરના જે ફળો હોય છે એને તોડવા માટે કાં ધારિયાનો ઉપયોગ કરવો પડે, કાં દાંતરડું વાપરવું જોઈએ અને એક જોળી રાખવી પડે. જોળીમાં બધા ફળને ઝીલવા પડે, કાપેલા ફળને. અને પછી ફળને હાથથી તો પકડી શકાય એમ નહીં, એટલે પછી એને શું છે, તાવડીમાં ચીપિયાની મદદથી શેકવામાં આવે છે. અને બારીક જે સૂળ હોય છે, બારીક કંટકો હોય છે, બારીક એ કંટકોને તાવડીમાં ચીપિયાની મદદથી શેકી નાખવામાં આવે છે. એટલે એની છાલ ઉપરના જે કંટકો હોય બળી જાય. પછી એને મિક્સચરમાં કે પાણી ઉમેરી થોડુંક અને પીસવામાં આવે છે. અને પછી થોડીક સાકર પણ ઉમેરવામાં આવે છે. અને તાજું બનાવેલું શરબત, ખાસ કરીને પાંડુ રોગ અને મિનરલ્સની ઉણપ હોય તો એમાં ફાફડા થોરના જે ફીંડલા કહેવાય છે, ફાફડા થોરના જે ફળો હોય છે એને ફીંડલા કહેવાય છે. અને એ બજારમાં પણ ઉપલબ્ધ હોય છે. એટલે તાજા પાકા ફળો બજારમાં પણ વેચાતા હોય છે, 200 થી 300 રૂપિયા કિલો વેચાતા હોય છે. અને એનું શરબત પણ બનતું હોય છે, એટલે મળી શકે છે. અને એ બોટલમાં પણ એમાં પ્રિઝર્વેટિવ કે રીતનું નાખેલું હોય છે. અને શરબતમાં પછી ઘણી વખત આથો આવી જાય છે, એટલે ખાટું થઈ જતું હોય છે. તો આ તાજા ફળનું શરબત બનાવીને પી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કોકમ, ગાર્સિનિયા ઇન્ડિકા. આ કોકમના ફળો છે. અને આના કોકમના ફળોનું શરબત ગોવા બાજુ તો અવેલેબલ થતું હોય છે. અને કોકમના જે ફળ હોય છે એની ચિપ્સ કરવામાં આવે છે, એટલે કે ટુકડા કરવામાં આવે છે. અરીએ રીતે ટુકડા કરી અને પછી એની સુકવણી કરી અને પછી એ બજારમાં સૂકા કોકમ વેચાતા હોય છે. કોકમના ફૂલ કે અથવા કોકમના ફળોના ટુકડાની, બરાબર. તો એ ફળના ટુકડા જ હોય છે, ફૂલ કહે તો પણ તો એની અંદર ખટાશ આવેલી હોય છે. એટલે દાળ શાકમાં ખટાશ ઉમેરવા માટે અગાઉ કોકમ વપરાતું હતું. અને કોકમનું શરબત છે એ ગોળ સાથે બનાવેલું હોય તો સિયોસની સારવાર માટે પણ ઉપયોગી છે. અને બાકી દાળ શાકમાં તો કોકમ વપરાતું. અને મહારાષ્ટ્રમાં ખાસ કરીને કોકમનો વપરાશ વધારે છે. અને બાકી ગુજરાતમાં પણ કોકમનો વપરાશ અગાઉ હતો, પણ હવે કોકમનો વપરાશ ઘટી ગયો છે. અને એને બદલે ટામેટાં કે લીંબુનો રસ દાળ શાકમાં ખટાશ માટે વાપરતા હોય છે. અગાઉ કોકમનો વપરાશ થતો હતો. પછીનો ફોટોગ્રાફ છે મેંગોસ્ટીન, ગાર્સિનિયા મેંગોસ્ટાના. તો આ પણ કોકમની જાતનું જ ફળ છે. મેંગોસ્ટીન તરીકે ઓળખાય, ખટમધુરો સ્વાદ હોય છે. અને આ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. આ પણ મહારાષ્ટ્ર વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે, મેંગોસ્ટીન, ગાર્સિનિયા મેંગોસ્ટાના. તો આનું પણ શરબત બનાવી શકાય છે. આમાં સફેદ રંગનો ગર નીકળતો હોય છે. આ પણ વૃક્ષરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ખીજડાની શીંગો, એને સાંગરું કહેવામાં આવે છે.
પ્રોસોપિસ સિનેરેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. એની શીંગો છે એટલે એની ફળો છે, ખીજડાના જે ફળો છે એ સૂકા ફળો ફોટોગ્રાફમાં છે, તો એને સાંગરું કહેવામાં આવે છે. આની તાજી લીલી શીંગો હોય એનું શાક થાય છે, સૂકી શીંગો હોય એનું પણ શાક થાય છે. અને આ શીંગો છે કાચી પણ ખાઈ શકાય છે. અંદર થોડા થોડા અંતરે બીજ નીકળે એટલે બીજ કાઢી નાખવાના, તો આ ગળચટી લાગે છે. તુરો અને ગળ્યો સ્વાદ આમાં હોય છે. તો ખીજડાની શીંગોનું શાક બનાવવામાં આવે છે. બીજું પંચકુટિયું શાક બનાવવાનું હોય, રાજસ્થાની મારવાડી લોકો બનાવે છે, તો એમાં પણ આ ખીજડાની શીંગો વપરાતી હોય છે. તો ખીજડો એટલે કે સમી વૃક્ષ, પ્રોસોપિસ સિનેરેરિયા. તો આ કંટકીય વૃક્ષ છે અને વાડી ખેતરના શેઢેની રીતના ખીજડો ખાસ ઉછેરવામાં આવે છે. ખીજડો પવિત્ર વનસ્પતિ છે. એની પૂજા પણ દશેરાના દિવસે ક્ષત્રિય લોકો કરતા હોય છે. અને એનું કાષ્ઠ હોય છે એ યજ્ઞમાં સમિત તરીકે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કમરખ, એવેરોવા કેરમ્બોલા એનું વૈજ્ઞાનિક નામ છે. એવેરોહોસી ફેમિલી કુળનું મેમ્બર છે. તો કમરખ છે એનો સ્વાદ છે ખાટો હોય છે. બહુ પાકે ત્યારે થોડોક મધુરતા આવે છે, પણ ખટાશ આમાં વધુ હોય છે. એટલે આને કચુંબર તરીકે ખાઈ શકાય, ચટણી બનાવીને પણ આનો કમરખનો ઉપયોગ થઈ શકે. કમરખનો મુરબ્બો પણ બનાવી શકાય છે. તો એવેરોવા કેરમ્બોલા કમરખ એટલે મધ્યમ કક્ષાનું આ ઝાડવું થતું હોય છે કમરખ. ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે અને આ રીતના સ્ટાર આકારના 5 ખૂણિયા બરાબર સ્ટાર આકારના ફ્રૂટ જોવામાં આવે છે કમરખમાં. પછીનો ફોટોગ્રાફ છે પેશન ફ્રૂટ, પેસીફ્લોરા એડ્યુલિસ. આ એક આરોહી વનસ્પતિ છે. બીજ વડે આને ઉછેરવામાં આવે છે પેશન ફ્રૂટને. આમાં મરૂન કે આ રીતના પીળા રંગના અથવા તો આ રીતના લાલ રંગના આછા ગુલાબી રંગના ફળ જોવામાં આવે છે. અને પેશન ફ્રૂટના જે પાકા ફળો હોય છે એના ગરનું શરબત બનાવવામાં આવે છે. તો પેસીફ્લોરા એડ્યુલિસ. અને કૃષ્ણકમળ પણ કહેવામાં આવે છે. પેશન ફ્રૂટ, કૃષ્ણકમળ, પેસીફ્લોરા એડ્યુલિસ. અને આ એક સૂત્ર દ્વારા આરોહણ કરતી વેલાવાળી વનસ્પતિ છે પેશન ફ્રૂટ. બીજ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બાર્બાડોસ ચેરી, માલ્પિગિયા ગ્લેબ્રા. આના જે પાકા ફળો હોય છે એ ખટમધુરા હોય છે, એટલે પાકા ફળો ખવાય છે. અને આ પણ પ્રમાણમાં ઓછા જોવામાં આવે છે, પણ આના પક્ષીઓને એ બધા ખાતા હોય છે. અને જુનાગઢ વિસ્તારમાં બાર્બાડોસ ચેરી જોવામાં આવે છે. તો આના લખોટી જેવા ગોળ ફળો હોય છે અને સ્વાદ એનો ખટમધુરો હોય છે. એટલે વૃક્ષ રૂપની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે દેશી બદામ, ટર્મિનાલિયા કેટપ્પા. કોમ્બ્રેટેસી કુળની આ વનસ્પતિ છે. પાનખર વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. બીજ વડે આને ઉછેરી શકાય છે. તો દેશી બદામ છે એનો એક કાચા ફળો પણ ખવાય છે. એ નમક સાથે એનો કાચા ફળ ખાટો અને તુરો સ્વાદ અનુભવાય છે. એટલે નમક સાથે કાચા ફળ ખવાય છે. અને કાચા ફળના જે ઠળિયા હોય છે એને ભાંગીને એનું મીંજ પણ ખવાય છે. અને ફોટોગ્રાફમાં છે દેશી બદામના પાકા ફળો છે. એટલે પાકા ફળનો જે ગર હોય છે એ ખવાય છે. ખટમધુરો સરસ સ્વાદ હોય છે. પછી એના ઠળિયા હોય છે. ઠળિયાને દસ્તા વડે કે હથોડી વડે એને ભાંગવામાં આવે છે. અને ઠળિયા ભાંગવાથી અંદરથી બદામ જેવું મીંજ નીકળતું હોય છે અને બદામ જેવો સ્વાદ હોય છે. એટલે આને દેશી બદામ કહેવાય છે. તો દેશી બદામ પાનખર વૃક્ષ છે અને ફળઝાડ તરીકે વાડી ખેતરમાં આ વનસ્પતિને ઉછેરવામાં આવે છે. અને
ઘર આંગણે પણ આ દેશી બદામને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડ. ગરુગા પિન્નાટા એનું વૈજ્ઞાનિક નામ છે. કાકડનું ફેમિલી છે બર્સરેસી, ગુગરની ફેમિલીમાં છે. અને આના જે પાકા ફળ છે એ સ્વાદે તુરા અને ખાટા હોય છે. એટલે કાકડના જે પાકા ફળ હોય એનું અથાણું પણ બને છે અને પાકા ફળો ખવાય છે. તો બર્સરેસી કુળની વનસ્પતિ છે કાકડ, ગરુગા પિન્નાટા. પછીનો ફોટોગ્રાફ આ દક્ષિણ ગુજરાતમાં ખાસ જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે લીચી, લીચી ચાઇનીન્સિસ. એટલે આનું નેટિવ ચીન છે. લીચી સામાન્ય રીતે આમ તો આખા ઇન્ડિયામાં જોવા મળી શકે છે, પણ બિહારમાં સવિશેષ થાય છે. બિહારમાં લીચીના વૃક્ષો ઘણા બધા છે. એટલે ફળઝાડ તરીકે લીચીને ઉછેરવામાં આવે છે. તો લીચી ફ્રૂટ, લીચી ચાઇનીન્સિસ. તો આનો જે ઉપરનું જે આવરણ હોય છે ગુલાબી કે લાલ રંગનું કે આછા પીળા રંગનું, તો એ આવરણ દૂર કરીએ એટલે અંદરથી સફેદ રંગનો ગર નીકળે છે, સફેદ કે આછો ક્રીમ કલરનો. અને અંદર ઠળિયો હોય છે. એનો ગર છે ને એ મધુર હોય છે, મીઠો હોય છે. એટલે મીઠા ફળ હોય છે, સહેજ ખટાશ પણ હોય છે, પણ મીઠાશ વધુ હોય છે. તો લીચી ચાઇનીન્સિસ, તો આનું એક વૃક્ષ થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ લીચી ફેમિલીનું જ છે. લોગન ફ્રૂટ કહેવાય છે, લોંગન ફ્રૂટ, બરાબર. એનું ફેમિલી સેમ જ છે, ડીમો કાર્પસ લોંગન એનું વૈજ્ઞાનિક નામ છે. આ લીચી જેવું જ છે, પણ લીચીમાં જે છાલ હોય છે એ ગુલાબી રંગની હોય છે અને ખરબચડી હોય છે. જ્યારે આની છાલ થોડીક, ફળની છાલ લીસી હોય છે અને ફળ પીળા રંગના હોય છે. અને ઉપરની છાલ કાઢીએ એટલે આવો સફેદ રંગનો ગર નીકળે છે અને એ ગર ખવાય છે, અંદર બીજ હોય છે. તો આને બીજ વડે ઉછેરવામાં આવે છે. એટલે આ સેપિન્ડેસી કુળની વનસ્પતિ છે, લોંગન ફ્રૂટ. પછીનો ફોટોગ્રાફ છે રામબુતાન ફ્રૂટ, નેફેલિયમ લેપેસિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ પણ લીચી જેવું જ હોય છે, પણ આમાં ફળની ઉપર રોમ આવેલા હોય છે. ગુલાબી રંગનું, લાલ ગુલાબી રંગના ફળ હોય છે અને ઉપર પોચા રોમ આવેલા હોય છે. અને એ રોમવાળું જે આવરણ દૂર કરીએ એટલે લીચી જેવું જ અંદર ગર નીકળતો હોય સફેદ રંગનો, અને ગરની અંદર પાછું બીજ હોય છે. તો રામબુટાનને પણ બીજ વડે ઉછેરવામાં આવે છે. સેપિન્ડેસી કુળની આ વનસ્પતિ છે. લીચી, પછી લોંગન ફ્રૂટ અને રામબુટાન ત્રણેય એક જ ફેમિલીના સદસ્યો છે, મેમ્બર છે. અને ત્રણેયનો ગર ખવાય છે. એટલે ત્રણેયનો સ્વાદ મોટાભાગે સેમ જ હોય છે, બહુ ઝાઝો ફરક હોતો નથી. પછીનો ફોટોગ્રાફ છે ને, આ ત્રણેય ફ્રૂટને ભેગો ફોટો પાડેલ છે. એટલે ઇન કોલેજ કર્યો છે, કમ્બાઇન્ડ ફોટો છે, બરાબર. લીચી ફ્રૂટ, લોંગન ફ્રૂટ, રામબુટાન ફ્રૂટ, ત્રણેયના ફ્રૂટ છે. તો આ ત્રણેયના ફ્રૂટનો જે દેખાવ છે એ જોઈ શકો છો. પછીનો ફોટોગ્રાફ છે મૂળો, રેફેનસ સેટિવસ. આમ તો મૂળાની તો ખેતી થાય છે અને શિયાળામાં ખાસ કરીને માગસર પોષ મહિનામાં કે મા મહિનામાં એની એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એના મૂળામાં શીંગો આવતી હોય છે, એના ફળ આવતા હોય છે. અને એ ફળને મોગરી કહેવામાં આવે છે, મૂળાની મોગરી. સ્વાદે તીખી હોય છે. એટલે એ મૂળાના જે તાજા ફળ હોય છે લીલા, એટલે કે મોગરી, તાજી પણ ખાઈ શકાય છે અને કચુંબર તરીકે ખવાય છે, અને એનું શાક કે રાયતું બનાવીને પણ ખવાય છે. તો રેફેનસ સેટિવસ મૂળો. પછીનો ફોટોગ્રાફ છે રેફેનસ કોડેટસ. આ મૂળાની જાતનું જ છે, આને પણ મોગરી કહેવામાં આવશે. રેડ ટેલ રેડિસ, એટલે કે મૂળાની વેરાયટીઝ કહી શકાય. એટલે જમીનમાં તો કંદ થતા હોય, પણ આની જે મોગરી છે, ફળી,
એ બહુ લાંબી હોય છે, એટલે ઉંદરડાની પૂંછડી જેવી લાંબી હોય છે, એટલે ફૂટ અડધા ફૂટથી 1 ફૂટ જેટલી લાંબી હોય છે. તો રેફેનસ કૌડેટસ, તો આ મોગરી છે સ્વાદે તીખી હોય છે, અને મોગરી કચુંબર તરીકે ખાઈ શકાય છે, એનું રાયતું બની શકે, શાક પણ બની શકે, મિશ્ર શાક પણ બનાવી શકાય છે. તો રેફેનસ કૌડેટસ, તો મોગરી અને મૂળો શિયાળુ પાક તરીકે ઉછેરવામાં આવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કમળ કાકડી. કમળના જે ફળ છે, બરાબર, આખું સંયુક્ત ફળ બને છે, ઇટેરી ઓફ એકિન્સ, બરાબર, ચર્મફળોનો સમૂહ. તો આ કમળ કાકડી એટલે કે કમળના ફળો પાણીમાં થાય છે. કમળ કાકડી જલજ વનસ્પતિ છે કમળ. તો કમળમાં પહેલાં ફૂલ આવે, ફૂલની અંદર પછી ફલન થાય, એટલે આ રીતનું ભમરડા આકારનું આખું સંયુક્ત ફળ બનતું હોય છે. અને એ ફળમાં ઉપરની બાજુ એ બધા ચર્મફળો એટલે કે કમળ કાકડી ખૂંપેલી હોય છે. અને એ લીલી કમળ કાકડી પણ ખવાય છે, અને સૂકી કમળ કાકડી પણ ખવાય છે. અને લીલી કમળ કાકડીમાં ઉપરનું જે ફળનું આવરણ હોય છે લીલા રંગનું, એ ફોટોગ્રાફને થોડોક ઝૂમ કરશો તો લીલું ફળ છે એની ઉપરની છાલ કાઢી નાખીએ, બરાબર, લંબગોળ રાયણ જેવડા ફળ હોય છે. તો એની અંદરથી સફેદ રંગનો ગર નીકળે છે, અને એનો જે ગર હોય છે મીંજ એ ખવાય છે. તો આ રીતનો કમળ કાકડી, અને ખાસ કરીને મહિલાઓ માટે વરદાન રૂપ છે. સંતાન પ્રાપ્તિ માટે આ કમળ કાકડી ખાસ કરીને વૈદ્યગણો સૂચવતા હોય છે. તો ગર્ભસ્થાપક તરીકે આ ઉપયોગી છે. કમળ કાકડીના ફળો પાણીમાં ઉગે એ, ઝાડવા પર થાય એ નહીં, બરાબર. પાણીમાં ઉગે આ જ કમળ કાકડી ઉપયોગી છે. બાકી બીજું એક પબડી પણ થતી હોય છે, એ ઝાડવા ઉપર થાય છે, એનું તો મોટું ઝાડ થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઘીતેલા, ફ્રૂટ ઓફ વોટર લીલી, પોયણાનું ફળ. પોયણું એટલે નિમ્ફિયા, વોટર લીલી, નિમ્ફિયા લોટસ. તો આ પોયણાનું ફળ છે, ઉપર આખું ફળ છે, આખું ગોળ, એટલે ને નીચે ફળને 2 ભાગ કરેલા છે આડા. એટલે જે ફળની અંદરની રચના છે એ અંદર બીજ ઘણા બધા છે અને ગર પણ છે. એટલે આનો ઘી તેલા, ઘી અને તેલ જેવો અંદરનો જે ગર હોય છે એ આપણને ચિકાસયુક્ત હોય છે, અને સ્વાદ એનો લગભગ તુરો અને સેજ ગળ પણ હોય છે, પણ તુરાશ વિશેષ હોય છે. તો આ ઘી તેલા ખાસ કરીને તેલ જેવો સ્વાદ લાગે, ઘી અને તેલ જેવો. એટલે સ્થાનિક લોકો આના ઘી તેલા ખાતા હોય છે, ઘી તેલા. તો નળ સરોવરમાં ખાસ આ જોવા મળશે. એટલે જલજ વિસ્તાર હોય ત્યાં ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બર કે એની ઓનવર્ડ્સ, ઓગસ્ટ પછી આગળના મહિનાઓમાં આ ઘીતેલા પાણીમાં જોવા મળતા હોય છે. પછીનો ફોટોગ્રાફની અંદર 2 પ્લાન્ટ છે, ગુંદી અને ગુંદો. ગુંદીનું વૈજ્ઞાનિક નામ છે કોડિયા ગરાફ. એને થોડુંક ઝૂમ કરશો ગુંદી બાજુ, તો ઉપર નીચે છે 2 ગુંદી જ છે. ઉપર ગુંદીનું ઝાડ છે, નીચે ગુંદીના ફળો છે, બરાબર. તો કોડિયા ગરાફ અને કટગુંદી કે રીતનું લિયાર ગુંદી ને એવા બધા અલગ અલગ નામ ઓકે. બાકી ગુંદી, બરાબર, કોડિયા ગરાફ ગુંદી. તો ગુંદીના જે પાકા ફળો છે એ ખવાય છે, અને એનો સ્વાદ કેસરી રંગના, લાલ રંગના હોય છે, કેસરી રંગના. અને એ ગુંદીના પાકા ફળોની ચિકાસવા આવે છે ને, અને બીજ સહિત કકડાવાય છે. તો ચિકાસવા હોય અને ગળપણ પણ ધરાવે છે. એટલે ગુંદી બહુ મીઠી લાગતી હોય છે પાકા ફળો. પછીનો ફોટોગ્રાફ, તો ગુંદીનું ઝાડ થાય છે, પણ એ રીતનો આ ગુંદો છે. પછીનો ફોટોગ્રાફ એ જ ગુંદીમાં જ છે. બીજો ફોટોગ્રાફ પાછો લઈ જાઓ. હા, ગુંદા બાજુ આ જો, બરાબર. તો કાચા ગુંદાનું વૈજ્ઞાનિક નામ છે કોડિયા ડાયકોટોમા. અને ગુંદાના કાચા ફળો હોય છે એના તો અથાણું કરવામાં આવે છે. કાચા ફળો હોય છે એમાં ચિકાસ હોય છે, અને એના ઠળિયા દૂર કરી
અને એના જે ફળોનું અથાણું કરવામાં આવે છે. એટલે ખાટું હોય, ગળ્યું હોય કે ખારું હોય, અલગ અલગ પ્રકારના અથાણાં થાય છે કાચા ફળોનું. હવે ઉપરની તરફ જોઈએ તો આ ગુંદાના પાકા ફળો છે. અને આ ગુંદાના પાકા ફળો છે સ્વાદે ગળ્યા હોય છે અને ચિકાસ ધરાવે છે. અને ખાસ કરીને સાંધાના રોગો માટે ચિકાસની જરૂરિયાત હોય છે. ત્યારે ગુંદા કે ગુંદીનું સેવન ખાસ કરવું જોઈએ. કાચા ગુંદાનું અથાણું ખાવું જોઈએ અને ગુંદી કે ગુંદાના પાકા ફળો પણ ખાઈ શકાય છે. એટલે સિઝનમાં ખાસ કરીને મે જૂન મહિના દરમિયાન આ પાકા ફળો ઝાડવા પર લટકતા હોય છે. એટલે પછીનો ફોટોગ્રાફ છે કરમદા, કેરિસા કેરેન્ડાસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ કરમદાના શું છે, કાચા ફળો છે પ્રમાણમાં, એટલે બહુ હજુ પાક્યા નથી. આમ તો પાકા જ ગણાય, પણ હજુ પાકે એટલે પાછા કાળા થઈ જાય, જાંબલી રંગના કે રીતના થાય. તો આમાં ક્ષીર હોય છે. તો કાચા ફળો હોય છે ખાટા ખૂબ હોય છે. તો અને બે ફડાળ કરી વચ્ચેથી બી દૂર કરી એને બાફવામાં આવે છે. બાફીને પછી કરમદાની સામે એટલે જ સાકરની ચાસણી લેવામાં આવે છે. અને સાકરની ચાસણીમાં બાફેલા જે કરમદાના ટુકડા છે એમાં રાખવામાં આવે છે. અને એટલે એ ટુકડા પછી એમાં ખટાશ બાફે એટલે ખટાશ થોડીક ઓછી થઈ જાય, અને પાછી ચાસણીમાં રાખે એટલે વધુ ખટાશ ઓછી થઈ જાય. અને બાકી કાચા કરમદાની ચટણી પણ સરસ થઈ શકે છે. અને બાકી મુરબ્બો પણ બને છે. પછીનો ફોટોગ્રાફ છે ડ્રેગન ફ્રૂટ, હાઇલોસિરિયસ સ્પીસીસ. આમાં ડ્રેગન ફ્રૂટની 3 થી 4 જાતો થાય છે. આ એક પ્રકારનું કેક્ટેસી કુળની વનસ્પતિ છે. તો અને કટકાર કલમ દ્વારા ગુજરાતમાં હવે મોટા પાયે ખેતી થાય છે. એમાં 3 જાતો આવે છે એ બરાબર ડ્રેગન ફ્રૂટમાં. ફળની છાલ ગુલાબી, અંદરનો ગર સફેદ. ફળની છાલ ગુલાબી, અંદરનો ગર પણ સફેદ. ફળની છાલ પીળા રંગની, અંદરનો ગર પીળા રંગનો, નહીં સફેદ રંગનો. તો આ રીતનો ડ્રેગન ફ્રૂટની એટલે કે હાઇલોસિરિયસની 3 થી વધારે જાતો છે. એટલે આની ખેતી કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ ડ્રેગન ફ્રૂટ જ છે. તો આ એમાં જે જાત છે એનું વૈજ્ઞાનિક નામ છે હાઇલોસિરિયસ કોસ્ટારિસેન્સિસ. હાઇલોસિરિયસ કોસ્ટારિસેન્સિસ ડ્રેગન ફ્રૂટ, રેડ ડ્રેગન ફ્રૂટ અને ફેમિલી કેક્ટેસી. તો ડ્રેગન ફ્રૂટ છે ફળની છાલ ગુલાબી રંગની છે. અને ઉપરની છાલ કાઢીએ એટલે અંદરનો ગર છે એ ગુલાબી રંગનો હોય છે. અને અંદર ગુલાબી રંગના ગરની અંદર કાળા રંગના બીજ હોય છે. એટલે બીજ વડે અથવા કટકા કલમ વડે આને ડ્રેગન ફ્રૂટને ઉછેરવામાં આવશે. એટલે આ જાત છે, આ વેરાયટી ગુલાબી ગરવાળી જે ડ્રેગન ફ્રૂટ છે એનું ગળ પણ વધુ હોય છે બાકીની વેરાયટી કરતાં. એટલે આ વધારે ગળ્યું હોય છે ડ્રેગન ફ્રૂટ. તો આનો સ્વાદ મધુર હોય છે, ગળ્યો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સ્ટ્રોબેરી, ફ્રેગેરિયા વેસ્કા. સ્ટ્રોબેરી મહાબલેશ્વર બાજુ, એટલે કે ઠંડો પ્રદેશ હોય, ભેજ વધુ રહેતો હોય, વરસાદ વધુ પડતો હોય એવા ડુંગરાળ વિસ્તારમાં આ સ્ટ્રોબેરી ઉછેરવામાં આવે છે. અને સ્ટ્રોબેરી બીજ વડે અને એના વિરોધ વેજીટેટિવ પ્રોપાગેશન દ્વારા પણ ઉછેરાય છે. અને આ સ્ટ્રોબેરી ખટમધુરી હોય છે. સ્ટ્રોબેરી ના પાકા ફળો ખવાય છે. અને એની બીજી ઘણી બધી વાનગીઓ પણ સ્ટ્રોબેરીમાંથી બનાવવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે કેરિકા પપૈયો. પપૈયામાં નર અને માદા જે ઝાડવા હોય છે એ અલગ અલગ હોય છે. એટલે કે પપૈયાના બીજમાંથી રોપા કરીએ તો અમુક બીજમાંથી નર પપૈયાના ઝાડવા થાય છે અને અમુકમાંથી માદા પપૈયાના ઝાડવા થાય છે. કે ફ્લાવરિંગ આવે પછી જ ખ્યાલ આવે કે નર પપૈયો છે કે માદા પપૈયો છે. અને
ફલન માટે તો નર પપૈયો જરૂરી છે. નર પપૈયામાં ફળ બેસે નહીં અને માદા પપૈયામાં ફળ બેસતા હોય છે. કેટલાક લોકો અખતરા કરતા હોય છે. નર પપૈયાનું ઉગી ગયો હોય, મોટો જબર થઈ ગયો હોય, ફ્લાવરિંગ આવતું હોય ત્યારે નર પપૈયાના જે પ્રકાંડ હોય છે થડ ઉપર લોખંડની ખીલી અથવા તો લાકડાની ખીલી, લાકડાની ફાચર થડમાં લગાવવામાં આવે છે. તો અમુક સમય પછી તેમાં પણ નર પપૈયામાં પણ એ રીતનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે, એટલે કે રૂપાંતર થઈ જાય છે અને ફળો આવવા લાગે છે. પરંતુ જે મીઠાશ હોય તે માદા પપૈયા જેવી હોતી નથી. બાકી પપૈયાનો જે કાચા પપૈયા હોય એનો સંભારો બનાવે છે ગાંઠિયાની સાથે, એની ચટણી બનાવી અને જે ખવાય છે. તો કાચા પપૈયો સંભારો બનાવવામાં વપરાય છે. હજુ રાખજો પપૈયો, બરાબર. તો કાચો પપૈયો છે એની ચટણી બનાવે છે અને ઘણી બધી વાનગીઓ બનાવે છે. એટલે એ ડેન્ગ્યુ થઈ ગયો હોય તો કાચા પપૈયાનો સંભારો ખાસ ખાવો, કેમ કે એમાં પપૈયાના પાન જેવા જ છે. એટલે ત્રાકકણો વધારવા માટે કાચો પપૈયો જે ગાંઠિયા સાથે અપાતો હોય છે, ઘરે કાચો પપૈયો લાવી અને એને ખમણી નાખી અંદર નમક ને મરચું અને લીંબુ નીચોવી અને સંભારો બનાવે છે એનો, અને એ ડેન્ગ્યુમાં ખાસ ગુણકારી છે. એટલે ડેન્ગ્યુમાં ત્રાકકણો ઘટી ગયા હોય, ત્રાકકણો વધારવા માટે પપૈયાના પાનની જગ્યાએ કાચો પપૈયો પણ વાપરી શકાય છે. અને બાકી પાકો પપૈયો મધુર હોય છે. એની છાલ કાઢી અને એનો બીજ પણ દૂર કરવામાં આવે છે. બીજ પપૈયાના બીજ માસિક વર્ધક છે અને પપૈયો ઉષ્ણ છે, પાચન કરતા છે, એટલે ઉષ્ણ છે અને પાચન માટે ખાસ પપૈયો ખવાય છે. પછીનો ફોટોગ્રાફ. પપૈયાની પછી ઘણી બધી વેરાયટીઓ પણ હોય છે. દાડમ, પુનિકા ગ્રેનેટમ, ફેમિલી પુનિકેસી. દાડમની ઘણી બધી વેરાયટી હોય છે. અમુકમાં જે દાડમના દાણા હોય છે એ સફેદ ઘર ધરાવતા હોય છે અને અમુકમાં ગુલાબી લાલ રંગના સરસ હોય છે. તો કોઈ પણ દાડમ હોય, ખટમધુરા હોય છે અને તુરાશ પણ આવેલી હોય છે. દાડમની ફળની છાલ છે એ ખાસ કરીને દંતમંજન બનાવવા માટે ઉપયોગી છે. દાડમના ફળની છાલ ઝાડા મોઢામાં પણ અથવા મોઢામાં મોં આવી ગયું હોય તો પણ એ ઉપયોગી છે. અને બાકી દાડમના દાણા પાચન કરતા છે. દાઢી માસ્ટિક ચૂર્ણ, દાઢીમાં અવલેન એવું બધું બને છે. તો દાડમ છે એ ખાસ કરીને ઝાડા મોરડો થઈ ગયો હોય ત્યારે દાડમના દાણા ખાસ ખવાય છે, પાચન કરતા છે અને તુરો અને મધુર સ્વાદ ધરાવે છે દાડમ. પછીનો ફોટોગ્રાફ છે જમરૂખ. સીડિયમ ગુએજાવા એનું વૈજ્ઞાનિક નામ છે. ફેમિલી છે મિર્ટેસી. એમાં સીડિયમમાં આગળ પી લખવામાં આવે છે. પી સાયલેન્ટ છે, પી લખવો જરૂરી છે પરંતુ એનો ઉચ્ચાર થતો નથી. સીડિયમ ગુએજાવા જમરૂખ. તો જમરૂખમાં પણ ઘણી બધી વેરાયટીઓ હોય છે. સફેદ જમરૂખનો ગર સફેદ હોય, પછી લાલ જમરૂખ, ગુલાબી લાલ જમરૂખ, જે ભાવનગરી જમરૂખ કહેવાય એ ગુલાબી ગરવાળા હોય છે. તો આ જમરૂખના કાચા ફળો ખવાય છે અને પાકા ફળો પણ ખવાય છે. કાચા ફળોમાં થોડુંક કહું કે નમક કે બીજો મરી મસાલો કે રીતનો છાંટવામાં આવે છે, એટલે કાચા જમરૂખનું કચુંબર બનાવી અને ફ્રૂટ સલાડ તરીકે ખવાય છે. પછીનો ફોટોગ્રાફ. કાચા તુરા હોય છે અને પાકા મધુર હોય છે. તો આ પાકા જમરૂખ છે, ભાવનગરી જમરૂખ, સીડિયમ ગુએજાવા જમરૂખ, બરાબર. ગુલાબી રંગના અંદર કાપીએ એટલે ગુલાબી રંગના ગોળ લાડવા, બરાબર. તો આ ભાવનગરી જમરૂખ છે. જમરૂખને જામફળ પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. સ્વાદ બહુ મધુર હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લાઇકોપર્સિકમ એસ્ક્યુલેન્ટમ. ફેમિલી છે સોલેનેસી. કાચા ટામેટાં છે, ટામેટાના કાચા ફળો, એની પણ ચટણી કે શાક
બનતું હોય છે. અને પાકા ટામેટાં, જે આ દેશી ટામેટાં છે, શિયાળામાં ઉપલબ્ધ બનતા હોય છે. અને આ દેશી ટામેટામાં ખટાશ વિશેષ હોય છે. અને આ ટામેટાનું તો શાક બનતું હોય, સેવ ટામેટાનું શાક બનતું હોય છે, સૂપ બનતું હોય છે, કેચઅપ બનતું હોય ને ઘણું બધું બનતું હોય છે. અને બાકી કચુંબર તરીકે પણ પાકા ટામેટાં ખવાય છે. અને બાકી દાળ શાકમાં ખટાશ ઉમેરવા માટે પણ પાકા ટામેટાં વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તરબૂચ, વોટરમેલન, સિટ્રુલસ વલ્ગારિસ એનું વૈજ્ઞાનિક નામ છે. તરબૂચમાં અંદરનો ગર હોય છે, પાકે એટલે લાલ રંગનો થઈ જાય છે, તો એનો ગર હોય છે. હવે તો તરબૂચનો પીળા રંગનો ગરવાળું પણ હવે તરબૂચ અવેલેબલ છે, ઉપલબ્ધ હોય છે. એનો ગર હોય ને પીળા રંગનો હોય છે. તો આ લાલ ગુલાબી રંગનો ગર છે, ગુલાબી રંગ, લાલ રંગ છે. તો તરબૂચ હોય છે એનો ગર વોટરમેલન, પાણીનું પ્રમાણ ખૂબ હોય છે અને તરબૂચનો ગર ખવાય છે. કેટલાક લોકો બીજ પણ ચાવી જાય છે. તો બીજ મુખવાસ તરીકે વપરાય છે તરબૂચના બીજ, અને અમુક વાનગીઓમાં પણ વપરાય છે. અને મગજતરીના બી કહેવામાં આવશે તરબૂચ. તો સિટ્રુલસ વલ્ગારિસ ફેમિલી છે કુકરબિટેસી. તરબૂચ વેલા સ્વરૂપની વનસ્પતિ છે. જમીન પર એને આડી ઉછેરવામાં આવે છે, કેમ કે તરબૂચનું ફળ બહુ વજનદાર હોય, 5 કિલો 10 કિલો જેવો અલગ અલગ ફળનું સાઇઝ મુજબ વજન હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચેરી, પ્રુનસ એવિયમ. આ ખટમધુરું ખટાશ વિશેષ હોય છે, ખટમધુરું ફળ છે ચેરી. પ્રુનસ એવિયમ ફેમિલી છે રોજેસી. હિમાલય વિસ્તારમાં ચેરી મોટાભાગે જોવા મળતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોસ ન્યુસિફેરા ફેમિલી અરેકેસી. નાળિયેરમાં જે ફળ છે એમાં જે પાણીનો ભાગ છે, લીલું નાળિયેર હોય છે એનો પાણીનો ભાગ છે એ ભ્રૂણપોષ છે. અને એ લીલા નાળિયેરનું પાણી હોય છે એ ખાસ કરીને ઝાડા મવડો કે કોલેરા કે રીતનું થઈ ગયું હોય, તાવ હોય કે રીતનું હોય ત્યારે લીલા નાળિયેરનું પાણી પીવા અપાતું હોય છે. કેમ કે પાચક છે, મૂત્રલ પણ હોય છે અને અંદર શર્કરા ને બધું આવેલું હોય છે. એટલે કે ઉનાળામાં જ્યારે આપણે નેચરલ ફ્રૂટનું વાપરવું હોય, નેચરલ પીણું પીવું હોય, તો ઉનાળામાં લીલા નાળિયેરનું પાણી પીવું બહુ સારું ગણાય છે. તો લીલું નાળિયેર પછી ધીમે ધીમે અંદર જે પાણી છે એ ઘટતું જાય છે. અને અંદરની સપાટીમાં ફળમાં 3 આવરણ હોય છે. બાહ્ય ફ્લાવરણ, ઉપરનું આવરણ હોય છે, પછી રેસાવાળું એ મધ્ય ફ્લાવરણ, અને પછી અંદરનું કોપરા જેવું કઠણ ભાગ નીકળતો હોય છે, બરાબર, ખોપરી જેવું. અને એ કઠણ છે એ અંતઃફ્લાવર, અને અંતઃફ્લાવરની અંદરની બાજુએ જે પાણી હોય છે એ પાણી પછી ધીમે ધીમે પાણીમાંથી મલાઈ જામે છે અંદરની સપાટી તરફ ફરતી. અને એક નાનકડું એવું મગના દાણા જેવું ક્રીમ કલરનું સફેદ રંગનું બીજ હોય છે. અને બીજ એ મલાઈની અંદર જ હોય છે, જે આગળ જોવા મળે છે. તો આ નાળિયેર કોકોનટ તરીકે ઓળખાય છે, કોકોસ ન્યુસિફેરા. પછીનો ફોટોગ્રાફ શ્રીફળ તરીકે પણ ઓળખાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે અંકુરિત નાળિયેર. આ જે સૂકું નાળિયેર હોય છે તો એ વર્ષ જૂનું કે 1.5 વર્ષ જેવું જૂનું લઈએ તો પછી અંકુરિત થઈ જતું હોય છે. અને નાળિયેરને ઉછેરવું હોય તો જે સૂકું નાળિયેર હોય એ પાણીની કુંડીમાં રાખી મૂકે છે. એટલે અમુક સમયે થાય, મહિને 2 મહિને પછી અંદર અંકુરિત થઈ જતું હોય છે, અંદરની તરફ અને બહારની તરફ પણ થાય. કેમ કે નાળિયેરના રેસા કાઢીએ એટલે 3 સ્કાર જોવા મળે છે. એ 3 સ્કાર એટલે ખાડા જોવા મળે છે. અને એ ખાડા હોય એ બાજુ એક બીજ આવેલું હોય છે.
એટલે બીજ મગના દાણા જેટલું જ હોય છે, પણ બીજને શક્તિ આપવા માટે આ જે સફેદ રંગનો જે ગર હોય છે એ ભૂણપોષ કહેવાય છે. એટલે વિકસતા ભૂણને શક્તિ આપવાનું કામ આ ભૂણપોષ નામની પેશી કરે છે. એટલે નાળિયેરનું બીજ આપણે એકલું મગના દાણા જેટલું છૂટું પાડીને વાવીએ તો ન ઉગે. એટલે નાળિયેરને ઉછેરવું હોય તો આખું નાળિયેર વાવવું પડે, કેમ કે અંકુરિત થવા માટે જે આ ભૂણપોષ છે એ જરૂરી છે. એટલે એનું કોપરું ખાસ કરીને અંકુરણ માટે, નાળિયેર માટે, એટલે અંકુરિત નાળિયેર વચ્ચેનો જે ભાગ છે એ અંકુરિત થઈ ગયો છે. અને એ રીતનો બહારની તરફ પણ આ રીતનું અંકુરિત થાય. આમાંથી અંદરની તરફ એક બાજુ મોળિયા મૂકશે ને એક બાજુ પછી એનું પ્રકાંડ ને પાનને બધું નીકળશે. પછીનો ફોટોગ્રાફ. પછીનો જેમ કે નાળિયેર છે, સૂકું નાળિયેર છે ને એને આપણે 3-4 વર્ષ જેવું જૂનું થાય ને એટલે પછી પાણી મલાઈ છે એકદમ સૂકી થઈ જાય છે. એટલે જે અંદરનો ફલાવરણ છે ત્યાંથી છૂટું પડી જાય છે. અને પાણી તો એકદમ હોતું જ નથી, ગળગળિયું બની જાય છે. આખો નાળિયેરને ખખડાવીએ તો અવાજ આવતો હોય છે ગળગળિયું, એટલે કે અંદર જો કોપરું હોય છે એ અંદરની સપાટીથી છૂટું પડી ગયું હોય, સંકોચાઈ અને નાનું થઈ ગયું હોય છે, એટલે ખખડતું હોય છે. તો એને તોડી અને આ રીતનું જે એના કપ આકારના એને ભાગ કરવામાં આવે છે અને એ કોપરા કહેવામાં આવે છે. અને કોપરાઓ છે એમાંથી તેલ કાઢવામાં આવશે. કોપરેલ તેલ છે એ ખાસ કરીને દક્ષિણ ભારતમાં એને કોપરેલ તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે, અને કેશ તેલ તરીકે તો બાકીના બધા લોકો વાપરે જ છે. અને કોપરામાંથી લીલા કોપરામાંથી નાળિયેર પાક બને છે, એને ખાદીમ પાક કહેવામાં આવે છે. માંગરોળનો ખાદીમ પાક વખણાય છે. અને સૂકા નાળિયેરના જે કોપરા હોય છે એમાંથી પણ પાક બને છે, એમાંથી પણ શું કહેવાય કોપરા પાક બને છે. અને બાકી ઘણી બધી વાનગીઓમાં આનું કોપરાનું ક્ષીણ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેરી, કાચી કેરી છે, મેન્જીફેરા ઇન્ડિકા. કેરીનું નાનું એવું ફળ હોય છે ત્યારે તુરું અને કડવો સ્વાદ હોય છે. પછી ધીમે ધીમે ફળ આ ફોટોગ્રાફમાં જુઓ એ રીતનું મોટું થતું હોય છે, અને એમાં પછી ખટાશ વધતી હોય છે, એટલે ખાટું ફળ હોય છે. અને આ કાપેલું છે અથાણામાં, ખાસ અને કાચી કેરી હોય અથાણા બનાવવા માટે વપરાતી હોય છે. અંદર ગોટલી કાઢવામાં આવે છે અને એની છાલ પણ અમુક અથાણામાં છાલ રાખે છે, અમુક અથાણામાં એની છાલ કાઢી નાખવામાં આવે છે. અને આમાંથી ઘણા બધા અથાણા બને છે, ખાટા, ગળ્યા અને અલગ અલગ પ્રકારના. એનો ચૂંદો પણ બનતો હોય છે, મુરબ્બો ને બધું કાચી કેરીમાંથી બને છે. અને એક શરબત પણ બનતું હોય છે, એને બાફલો કહે છે. ઉનાળામાં કાચી કેરીનું શરબત બને, ચટણી બને, એવું બધું ઘણું બધું બનતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મેન્જીફેરા ઇન્ડિકા, દૂધ પેંડો કેરી. આમ કેરીની તો અલગ અલગ અનેક વેરાયટી છે, અને પાકી કેરી એ વેરાયટી મુજબ એનો સ્વાદ અલગ અલગ હોય. કેસર કેરી, દૂધ પેંડો કેરી, હાફૂસ કેરી, રાજાપુરી કેરી, જમાદાર, વનરાજ, સુંદરી, હાફૂસ, એટલે ટૂંકમાં ખૂબ વેરાયટીઓ છે. 300-400 વેરાયટી અથવા એનાથી પણ વધુ વેરાયટી છે. અલગ અલગ નામ આપેલા છે બધા કેરીના વેરાયટીના, અને સ્વાદ પણ અલગ અલગ હોય છે. ફળોનો રાજા કહેવામાં આવે છે કેરી. અને કેરીની સિઝન સામાન્ય રીતે માર્ચ એપ્રિલથી શરૂ થઈને જુલાઈ સુધી ચાલુ હોય છે. અમુક બારમાસી કેરી હોય તો એ 12 માસ દરમિયાન ઉપલબ્ધ બનતી હોય છે. અમુક બાકી કેરીની સિઝનમાં માર્ચ મહિનાથી લઈને છેક જુલાઈ મહિના સુધી હોય છે. જુલાઈમાં જોવામાં આવે છે. તો મેન્જીફેરા ઇન્ડિકા પાકી કેરીનો ગર ખવાય છે, ચૂસીને પણ ખવાય છે. નાની દેશી કેરી હોય તો એને ચૂસીને ખવાય છે, એને ઘોળવામાં આવે છે. આ દૂધ પેંડો કેરી છે એને ઘોળીને જ ખવાય છે, કેમ કે બહુ નાની એવી કેરી છે. પહેલાં એને એકદમ
બધી બાજુ જે ઘોળવામાં આવે છે. ડીટીયુ હોય છે એ એને પકડી રાખવામાં આવે છે. ડીટીયુ ન તૂટે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બરાબર ઘોળાઈ જાય પછી એનું ડીટીયુ કાઢવામાં આવે છે. પછી ડીટીયાના બાજુથી ચૂસવામાં આવે છે. તો આ દૂધ પેંડો કેરી છે ચૂસીને ખવાય છે. એની ચીર કે એનો રસ કાઢવામાં આવતો નથી. પછીનો ફોટોગ્રાફ છે કીવી ફ્રૂટ. કીવી એક પ્રકારની આરોહી વનસ્પતિ છે. આપણે હિમાચલ પ્રદેશમાં કીવી ફ્રૂટ ઉછેરવામાં આવે છે. બાકી ચાઇના એટલે કે ચીન અને ન્યૂઝીલેન્ડ એટલે ન્યૂઝીલેન્ડમાં આનું મોટા પાયે ઉછેર થાય છે એટલે એનું નામ કીવી ફ્રૂટ અપાઈ ગયું છે. તો એના 2 વૈજ્ઞાનિક નામ છે. એક્ટિનિડિયા ચાઇનેન્સિસ એટલે કે ચીન ઉપરથી ચાઇનેન્સિસ અપાયું છે. અને બીજું નામ છે એક્ટિનિડિયા ડિલિસિયોઝા. બંને સમાનાર્થી નામ જ છે, જૂના નવા. તો એક્ટિનિડિયા ચાઇનેન્સિસ એટલે નેટિવ ચીન છે એટલા માટે, અને બીજું એક્ટિનિડિયા ડિલિસિયોઝા એટલે કે ડિલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ. કીવી ફ્રૂટ છે એ સ્વાદિષ્ટ હોય છે, સ્વાદિષ્ટ ડિલિશિયસ હોય છે. એટલે ડિલિશિયસ ઉપરથી ડિલિસિયોઝા જાતિવાચક નામ અપાયેલ છે. ચીક્કુ જેવા ફળ છે અને ઉપર રોમ ધરાવે છે. ફળની છાલ કાઢવામાં આવે છે અને પછી અંદરના જે ફળનો જે ગર હોય છે આ રીતનો અંદર કાળા રંગના બી હોય છે. અંદરનો વચ્ચેનો ભાગ પીળા રંગનો હોય છે. બહારની બાજુ પરિઘ વિસ્તારમાં લીલા રંગનો હોય છે. તો આનો સ્વાદ ખટમધુરો સરસ હોય છે કીવી ફ્રૂટ. અને આ 30થી 50 રૂપિયાનું એક નંગ વેચાતું હોય છે. તો વજન ઉપર પણ આવતું હોય છે અને નંગ લેખે પણ વેચાતું હોય છે. તો આ કાષ્ઠી લતા છે અને બીજ ગળે અથવા કટકા કલમ વડે ઉછેરે છે, પણ ઠંડા પ્રદેશમાં જ આ ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ આરોહી વનસ્પતિ છે કીવી ફ્રૂટ. પછીનો ફોટોગ્રાફ છે એવોકાડો. એવોકાડો છે એ વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે. પર્સિયા અમેરિકાના એનું વૈજ્ઞાનિક નામ છે. ફળની છાલ દૂર કરી અને એનો ફળનો સ્વાદ છે એ થોડોક તુરો અને સહેજ ખાટો અને એ રીતનો હોય છે. મોટાભાગે આની ચટણી બનાવવામાં આવે છે. બહુ સ્વાદિષ્ટ ફળ નથી પણ ચટણી બનાવવા માટે ખાસ વપરાતું હોય છે એવોકાડો. તો આ અમેરિકાનું ફ્રૂટ છે, પર્સિયા અમેરિકાના. તો અમેરિકાના સૂચવે છે એનું નેટિવ છે એ અમેરિકા છે. તો એના અમેરિકા ઉપરથી એનું જાતિવાચક નામ અમેરિકાના અપાયેલ છે એવોકાડો. પછીનો ફોટોગ્રાફ છે અનાનસ. એને ઇંગ્લિશમાં પાઇનેપલ કહેવામાં આવે છે. એના 2 વૈજ્ઞાનિક નામ છે, અનાનાસ કોમોસસ અને બીજું એનું સમાનાર્થી વૈજ્ઞાનિક નામ છે અનાનાસ સેટિવસ. તો આની ખેતી થાય છે. તો બહુ વર્ષાયુ છોડ સ્વરૂપની વનસ્પતિ. આનો બહુ ઊંચું નથી થતું, 3થી 4 ફૂટ જો ઊંચાઈ પ્રાપ્ત થાય. 3 ફૂટ બહુ ઊંચાઈ પ્રાપ્ત થતી નથી, 3થી 4 ફૂટ. અને આ જે ફળ બને છે એને સંયુક્ત ફળ કહેવામાં આવે, સોરોસિસ, સંયુક્ત ફળ, સરસાક્ષ. તો આખું ફળ બનવા માટે આખો પુષ્પ વિન્યાસના બધા ભાગો દ્વારા ફળ બને છે. અને ફળની ઉપર પાછો મુકટ બને છે અને મુકટને તમે વાવી દો, ઉપરનો ભાગ છે લીલા રંગનો છે, પાંદડાવાળો ભાગ, એને કાપીને વાવી દો એટલે ઉગી જાય છે અનાનસ. બીજું અનાનસ જે વાડી ખેતરમાં ઉછેરેલું હોય ત્યાં આજુબાજુ અનાનસના છોડની આજુબાજુ પીલા ફૂટતા હોય ને એ પીલાને ખોદીને વાવો તો પણ ઉગે. અને આ રીતનો અનાનસના જે ફળનો ઉપરનો ભાગ છે એને પણ કાપીને વાવી દો એટલે ઉગી જાય છે. તો અનાનસ ખટમધુરું ફળ છે અને સ્વાદ એનો સરસ હોય છે. એનું શરબત બને છે અને ફ્રૂટ સલાડ તરીકે પણ ખવાય છે. અને અમુક વાનગીઓમાં પણ અનાનસ વપરાતું હોય છે. અનાનસ, પાઇનેપલ. પછીનો ફોટોગ્રાફ પોપટા અને ગૂઝબેરી કે રીતનું કહે છે, અલગ અલગ, બરાબર, અલગ અલગ નામ આપવામાં આવે છે. તો ફાયસાલિસ પેરુવિયાના, આની ઘણી બધી ફાયસાલિસની ઘણી જાતો છે. અમુક જંગલી જાતો પણ છે, ફાયસાલિસ મિનિમા, ફાયસાલિસ પ્રુઇનોઝા, બરાબર. તે ફાયસાલિસ અલગ અલગ જાતો છે. તો એના જે કાચા ફળ હોય છે એક સ્વાદે કડવા હોય છે
પણ આ રીતના પાકે ને એટલે ખટમધુરા સરસ સ્વાદ હોય છે. બદ્રી ફળ પ્રકાર હોય છે. ફળને ઢાંકી દે એવું વજ્ર હોય છે. વજ્ર છે વર્ધનશીલ હોય છે, આખા ફળને ઢાંકી દે છે. ફળ કાચું હોય ત્યારે ઢંકાયેલું જ હોય છે, પાકું ફળ એ ઢંકાયેલું હોય છે. પછી એમાંથી એવું લાગે કે હવે છોડ પીવા પડવા માંડ્યો છે, એટલે ત્યારે પછી આના પાકા ફળનું કદ વધી ગયેલું હોય છે, ત્યારે પછી આના ફળ તોડવામાં આવે છે અને ઉપરનું જે વજ્રનું આવરણ છે એ કાઢવામાં આવે છે અને અંદરનું જે પાકું ફળ છે પીળા રંગનું, કેસરી રંગનું, એ ખવાય છે. ખટમધુરો સરસ સ્વાદ હોય છે. અને પોપટા પણ કહે છે, બીજું પણ નામ છે, ગુજબેરી અલગ અલગ પ્રકારના કે આ ઇંગ્લિશમાં બીજા નામથી પણ ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફણસ, અર્ટોકાર્પસ હિટ્રોફાઇલસ. આમાં પણ જે છે આગળ પાઇનેપલ હતું એની જેમ જ આમાં સંયુક્ત ફળ, સરસાક પ્રકારનું ફળ થાય છે. સોરોસિસ આખો પુષ્પવિન્યાસ છે, માદા પુષ્પવિન્યાસ. આખો ફળ બનવામાં ફાળો આપે છે. આખું ઘણા બધા પુષ્પો ભેગા થઈ અને એક સંયુક્ત ફળ બને છે અને એ ફણસ, ઇંગ્લિશમાં એને જેકફ્રૂટ કહે છે. ફણસનું કાચું ફળ હોય છે એ ક્ષીર ધરાવે છે અને કાચા ફળનું શાક બનાવવામાં આવે છે. એટલે કાચું ફળનું શાક બનાવવું હોય ત્યારે ચપ્પુ ધારદાર લેવાનું છે અને ચપ્પાની બંને બાજુ કે તેલ લગાવવામાં આવે છે. હાથે પણ તેલ લગાવવામાં આવે છે તો જ એને કાપી શકાય છે. કેમ કે છાલ કાઢી પછી એના ટુકડા કરવામાં આવે છે અને ફળના ટુકડાને પછી બાફવામાં આવે છે અથવા તળવામાં આવે છે અને પછી એને વઘારીને શાક બનાવવામાં આવે છે. તો ફણસના કાચા ફળનું શાક બને છે અને ફણસના પાકા ફળ છે એનો ગર ખવાય છે અને એના બીજ પણ શેકીને ખવાય છે. તો ફણસ જેકફ્રૂટ, ફેમિલી છે મોરેસી. પછીનો ફોટોગ્રાફ છે શેતુર. ઇંગ્લિશમાં શેતુરને મલબેરી કહેવામાં આવે છે. શેતુરની ઘણી બધી સ્પીસીસ છે. મોરસ આલ્બા, મોરસ નાઇગ્રા, મોરસની ઘણી બધી સ્પીસીસ છે. તો મલબેરી કહેવાય છે. એટલે અમુક જે આમાં પણ સંયુક્ત ફળ જ થાય છે આખું, બરાબર. આખું ફળ, ઘણા બધા પુષ્પો ભેગા થઈ અને એક ફળ બનાવે છે. તો આખું સંયુક્ત ફળ છે શેતુર. અને આના જે આ ફળ છે ખટમધુરા હોય છે, ખાટા અને મધુર હોય છે. અમુક શેતુર છે એ આનાથી થોડાક લાંબા થાય છે, 2 થી 3 ઇંચ જેવા લાંબા થાય છે અને એના ફળો પાકા ગળ્યા હોય છે, મધુર હોય છે અને આ ખટમધુરા હોય છે. તો મોરસ નાઇગ્રા, મોરસ આલ્બા આ બધી શેતુરની જાતો છે. મલબેરી શેતુર વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે. ફળઝાડ તરીકે ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કેળા, કેપેરિસ ડેસિડ્યુઆ. કેળાના જે કાચા ફળ હોય છે એનું અથાણું કરવામાં આવશે. તો કેળાના દાંડલી સહિતના ફળો કાચા તોડવામાં આવે છે અને કાચા ફળો હોય એને કેરીનું ખાટું પાણી અથવા તો લીંબુનો રસ ઉમેરી અને અંદર નમક અને હળદર ઉમેરી 10-15 દિવસ સુધી રાખી મૂકવામાં આવે છે અને પછી કેળાનું એ અથાણું બનતું હોય છે. અંદર રાઈનો ભૂરિયા કે બધું ઉમેરવામાં આવે છે. તો કેળાના જે કાચા ફળ હોય છે એનું અથાણું બનતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચીકુ. એને સેપોડિલા કહેવામાં આવે છે. મનિલકારા એક્રસ. ચીકુમાંથી એક ક્ષીર નીકળતું હોય છે, એને ચિકલ કહેવામાં આવે છે, ચિકલ. અને ચ્યુઇંગ ગમ બનાવવા માટે જે ચાવવા માટેનું ગુંદર, અંદર સાકર ને બધું નાખીને કેટલાક લોકો ચ્યુઇંગ ગમ બજારમાં મળતી હોય છે અને 1-2 કલાક સુધી ચાવ્યા જ રાખતા હોય છે. કેમ કે અંદર ક્ષીર જ હોય છે, બાકી સાકરની ચાસણી હોય ત્યાં સુધી ગળું લાગે અને પછી સાકરની ચાસણી પૂરી થઈ જાય એટલે પછી ગળ પણ ન રહે ને પછી નકરું લેટેક્સ જ રહે, એટલે ચિકલ જ રહે.
કલાક 2 કલાક સુધી બધા ચાવતા હોય છે. ક્રિકેટરો અને બીજા કંટાળો દૂર કરવો હોય ત્યારે શું કે ચ્યુઇંગ ગમ ચાવતા હોય છે. તો મનિલકારા, એકરસ, ચીકુ અને ચીકુના પાકા ફળ હોય ખવાય છે. અને પછીનો ફોટોગ્રાફ છે રાયણ, મનિલકારા હેક્ઝેન્ડ્રા. રાયણની સિઝન છે એ એપ્રિલ અને મે મહિના દરમિયાન રાયણ બજારમાં ઉપલબ્ધ બનતી હોય છે. રાયણ બહુ મધુર ફળ છે, ક્ષીર ધરાવે છે અને મધુર ફળ છે. અને પાકી રાયણ ખવાય છે. અને રાયણની સૂકવણી કરવામાં આવે છે. રાયણના જે પાકા ફળ હોય છે એને સૂકવવામાં આવે છે, અને સુકાઈ જાય એટલે એ રાણકોકડી કહેવામાં આવે છે. તો રાયણની તાજા ફળો પણ પાકા ફળ ખવાય છે. પાકી રાયણ હોય એને સૂકવણી કરવામાં આવશે અને રાણકોકડી કહેવામાં આવશે, એ પણ ખવાય છે. રાણકોકડી હવે જુલાઈ મહિનામાં લગભગ મળતી હોય છે. બાકી રાયણની સિઝન તો એપ્રિલ મે મહિના દરમિયાન હોય છે. સદાહરિત વૃક્ષરૂપની વનસ્પતિ છે, ક્ષીર ધરાવતી વનસ્પતિ છે રાયણ. ફેમિલી છે સેપોટેસી. પછીનો ફોટોગ્રાફ છે ખલેલા, એટલે એને ખજૂર પણ કહેવામાં આવે છે. બરાબર, ખજૂરના ફળો પણ એના 3 સ્વરૂપ છે. એ આગળ બરાબર, આ ફિનિક્સ ડેક્ટિલિફેરા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ ખલેલાની પણ અલગ અલગ વેરાયટી છે, એટલે ખજૂરમાં વેરાયટી અલગ અલગ હોય છે. તો આ પીળા રંગના ખલેલા અથવા અને કેટલા બરાબર ખલેલા છે, તાજા પાકા ફળો છે. તુરા અને સહેજ ગળ્યા લાગે છે. અને અમુક એકદમ તુરા હોય તો પછી ભાવે નહીં, ડચોરો હોય. એટલે આ એકદમ ગળપણ આવેલું હોય એવા ફળો ખાઈએ તો વાંધો ન આવે, બાકી વધુ ખાવાથી ડચોરો હોય. તો આ ખલેલા અત્યારે બજારમાં ઉપલબ્ધ હોય છે. એટલે જૂન અને જુલાઈ મહિનામાં 2 મહિના લગભગ આ ઉપલબ્ધ હોય છે ખલેલા. પછીનો ફોટોગ્રાફ આ ગુલાબી રંગના ખલેલા છે, ફિનિક્સ ડેક્ટિલિફેરા. ફેમિલી છે અરેકેસી, પામ ફેમિલી. તો આ પણ ખવાય છે. અંદર ઠળિયો નીકળે, બરાબર, ખજૂર જ કહેવાય, પણ આ ખજૂરના પાકા ફળો છે, તાજા પાકા ફળો ખલેલા તરીકે ઓળખાય છે. બાકી ડેટ તરીકે, ખજૂર તરીકે પણ ઓળખી શકાય, પણ ખલેલા શબ્દ વધુ પ્રચલિત છે. પછીનો ફોટોગ્રાફ પછી જે આ ખલેલા છે એની સૂકવણી કરવામાં આવે એટલે આ રીતની ખારેક બને છે, ફિનિક્સ ડેક્ટિલિફેરા. બરાબર, તો આ ખારેક છે. બરાબર, સૂકવણી કરેલ ખલેલાને ખારેક કહેવામાં આવે છે. આ સૂકા મેવા તરીકે ખવાય છે. આની અંદર પણ ઠળિયો હોય જ છે, કેમ કે ખજૂર જેવો જ, કેમ કે ખજૂરીના 3 સ્વરૂપ છે. બરાબર, ખલેલા, ખારેક અને ખજૂર, ત્રણેય અલગ અલગ સ્વરૂપ છે. બરાબર, તાજા ફળ હોય એને ખલેલા કહે છે, આ સૂકવણી કરેલા ફળને ખારેક કહે છે, અને પ્રોસેસ કરેલા ફળને ખજૂર કહેવામાં આવે છે. તો ફિનિક્સ ડેક્ટિલિફેરા ખજૂર, ફેમિલી અરેકેસી. પછીનો ફોટોગ્રાફ અને આ પ્રોસેસ કરેલો 6 મહિના કે 8 મહિના કે વર્ષ દિવસ સુધી પ્રોસેસ કરવામાં આવે છે. બરાબર, તો આ ખજૂર કહેવામાં આવે છે, ફિનિક્સ ડેક્ટિલિફેરા ખજૂર. ખજૂરમાં પણ અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે. બરાબર, એટલે વૈજ્ઞાનિક નામ એક જ રહે છે, પરંતુ એની વેરાયટીઓ અલગ અલગ હોય છે. બરાબર, ફિનિક્સ ડેક્ટિલિફેરાના ફળોની ઘણી વેરાયટી છે. આપણે કેરીમાં કેમ વેરાયટીઓ છે, કેસર કેરી, રાજાપુરી, એ રીતનું આपूस, દૂધ પેંડો વગેરે. એ રીતનું આમાં ખજૂરમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે, અને અલગ અલગ નામ આપ્યા હોય છે. ખજૂર સામાન્ય રીતે આપણે કચ્છ ને રાજસ્થાનમાં પણ ઉગે છે, સૌરાષ્ટ્રમાં પણ ઉછેરી શકાય છે. અને બાકી જે અરબસ્તાન છે, સાઉદી અરેબિયા ને સંયુક્ત આરબ અમીરાત ને બધા, બરાબર, ઈરાન, ઈરાક ને બધા જે ખાડીના દેશો છે, તો ત્યાં પણ આ ખજૂર મોટા પાયે ઉછેરવામાં આવે છે. અને આવો જે પ્રોસેસ કરેલો જે ખજૂર હોય છે એ આયાત કરવામાં આવે છે. આપણે સૂકા ફળો કે તાજા ફળો ઉપલબ્ધ હોય, પણ આ રીતે પ્રોસેસ મોટાભાગે ઇન્ડિયામાં થતી નથી. બાકી રાજસ્થાન ને કચ્છમાં અને પ્રોસેસ કરવામાં આવે તો આ રીતની ખજૂર બની શકે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે એને પર્સિમોન કહેવામાં આવે છે, ડાયોસ્પાયરોસ કાકી, બરાબર. તો આ એક ટીમ્બુરીની ફેમિલીનો જ સદસ્ય છે, એબનેસી કુળની વનસ્પતિ છે. અને આના જે ફળ હોય છે બહુ મોટા ફળ હોય છે, ટીમરૂ કરતાં પણ મોટા ફળ હોય છે. આના પર્સિમોન કહેવામાં આવે છે. તો આ ફળ ખવાય છે. અંદર બીજ અંદર હોય પણ એ કાઢવામાં આવે છે, તો આ રીતનું ફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે, એને થોડુંક ઝૂમ કરશો, બોરાસસ ફ્લેબેલિફેર, અને તાડ કહેવામાં આવે છે. તાડના ફળ છે, ખાસ કરીને દીવ બાજુ આ વિશેષ જોવા મળે છે, દીવ ઉના બાજુ. બાકી આને તાડ ફેમિલી છે, ફેમિલી અરેકેસી. તો ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં આના ફ્રૂટ અવેલેબલ બનતા હોય છે. એટલે કે એપ્રિલ મે દરમિયાન આ બજારમાં આ ફળ આવા ગોળ આવતા હોય, એને પછી અમુક લોકો એ રીતના કાપી અને અંદરનો ગર કાઢતા હોય છે, જે આપણે ભૂણપોષ ખાઈએ છીએ. પછીના વિભાગમાં લઈ જાઓ ઉપર. તો આ રીતનો એના જે કોપરું હોય છે, આ રીતનું એનો ભૂણપોષ એ આ રીતનું અંદરથી 1માંથી 3 કે 4 આ રીતના નીકળતા હોય ફળને તોડે એટલે, બરાબર. તો આની આ જે અંદરનો જે ગર હોય છે આ રીતનો ભૂણપોષવાળો, એ ઠંડો હોય છે, આઈસ્ક્રીમ જેવો ઠંડો હોય છે. એટલે ઉનાળામાં કુલ તરીકે ઠંડક માટે આ ફળ ખવાય છે. અમુક લોકોને ભાવે, અમુક લોકોને ન ભાવે, કેમ કે એકદમ મોળા અને સહેજ ગળચટ્ટા હોય છે. તાડ ફળ બોરાસસ ફ્લેબેલિફોર. પછીનો ફોટોગ્રાફ છે કાકડી. ઇંગ્લિશમાં એને કુકુમ્બર કહેવામાં આવશે, ક્યુક્યુમિસ સેટિવસ. કાકડીની ઘણી બધી વેરાયટીઓ છે, અલગ અલગ. ખીરા કાકડી, દેશી કાકડી, અલગ અલગ. તો કાકડી છે, આ દેશી કાકડી છે, આર્યા પણ કહે છે. તો આમાં કડવી અને મીઠી બે વેરાયટી થતી હોય છે. જે મીઠી વેરાયટી હોય છે, એટલે કે જે કડવાશ ન હોય એ પર એના કુમળા ફળો ખવાય છે. એનું શાક કરે, મિશ્ર શાક પણ કરે, કચુંબર તરીકે પણ ખવાય છે, તો કાચી પણ ખવાય છે. તો આ કાકડી, કુકુંબર. પછીનો ફોટોગ્રાફ છે પંડોળા. ઇંગ્લિશમાં એને સ્નેક ગોડ કહેવામાં આવે છે. ટ્રાઇકોસેન્થસ એંગ્વિના એનું વૈજ્ઞાનિક નામ છે. અને પંડોળા છે 1 ફૂટથી માંડીને 4-5 ફૂટ જેટલા લાંબા થતા હોય છે. અને એનો સ્વાદ હોય છે કાકડી અને દૂધી જેવો સ્વાદ હોય છે. એટલે કાચું પણ પંડોળાના ફળ કાચા પણ કચુંબર તરીકે, સલાડ તરીકે ખાઈ શકાય છે. અને એનું શાક પણ બનાવવામાં આવે છે પંડોળાનું. તો સરસ આનો ટેસ્ટ હોય છે. પંડોળા ફેમિલી છે, કુકરબેટી છે, વેલા સ્વરૂપની વનસ્પતિ છે. એનો મંડપ કરી અને વેલો મંડપ ઉપર ચડાવ્યો હોય તો દૂરથી આના ફળ લટકતા હોય તો દૂરથી આપણને લાગે કે સાપ લટકતા હોય એવું દૂરથી લાગતું હોય છે. તો સ્નેક ગોડ પંડોળા. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ, સિઝિઝિયમ ક્યુમિની. અને રાવણા જાંબુ છે અત્યારે ફોટોગ્રાફમાં છે. આનાથી પણ નાના રંગના આવે છે, એ દેશી જાંબુ આવે છે. અને બરાબર, આ રાવણા જાંબુ છે. રાવણા જાંબુ માર્ચ, એપ્રિલ, મે દરમિયાન જોવામાં આવે છે. અને દેશી જાંબુ છે એ જૂન જુલાઈ મહિનામાં, એટલે વરસાદ આવે ત્યારે જોવામાં આવે છે. તો આ રાવણા જાંબુ ખાસ કરીને ડાયાબિટીસમાં ગુણકારી છે. જાંબવાસવ બનાવવા માટે પણ આના ફળનો ગરને વપરાય છે, શરબત બને છે. અને ડાયાબિટીસવાળાએ તો જાંબુ છે એ બીજ સહિત ચાવી જવા જોઈએ. આખા જાંબુ ચાવી જવાના. પણ જાંબુમાં તુરાશ ખૂબ હોય છે, એટલે 2 થી 3 જાંબુ ખાઈએ ને બીજ સહિત, એટલે પછી ગળું સુકાવા લાગે, કેમ કે બીજમાં તુરાશનું પ્રમાણ વધુ હોય છે, ટેનિન ધરાવે છે બીજની અંદર. એટલે ડાયાબિટીસમાં જાંબુ ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ખારીઝાર, અને પીલું પણ કહેવામાં આવે છે, સાલ્વાડોરા પર્સિકા. અને પીલુંના જે પાક્કા ફળ હોય છે સફેદ રંગના હોય અથવા તો ગુલાબી લાલ રંગના હોય. તો એ પીલું પાક્કા ફળ હોય છે, ખવાય છે. સ્વાદ એનો
તીખો અને મધુર હોય છે, તીખાશ વધુ હોય છે, તો પીલું ખાસ ખવાય છે પાકા ફળ. ખારીઝા, સાલ્વાડોરા પરસિકા આ વનવગડામાં ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ વાડી ખેતરમાં પણ જોવા મળે છે. પછીનો ફોટોગ્રાફ છે કેળા, મુઝા પેરેડિસિએકા. પેરેડાઇઝ એટલે કે થાય સ્વર્ગ, અને સ્વર્ગ પેરેડાઇઝ ઉપરથી જ આનું જાતિવાચક નામ આપ્યું છે પેરેડિસિએકા. બરાબર. તો કેળા, બનાના, પ્લેન્ટેન. તો કાચા કેળા છે એનું શાક કે મિશ્ર શાક બને છે. કાચા કેળામાંથી વેફર બનાવવામાં આવે છે. અને પાકા કેળા છે એનું પણ શાક બને, કાચા કેળાનું શાક બને, પાકા કેળા ખવાય છે. પાકા કેળાના ઘરનું શું કે ભજીયા, વડા પણ બનાવવામાં આવે છે. તો કેળા, બનાના. અને બનાના કેળા આમ તો બારે માસમાં આવે છે, પરંતુ ચોમાસામાં કેળા વિશેષ ઉપલબ્ધ બનતા હોય છે. અત્યારે અષાઢ, શ્રાવણ, ભાદરવો 2-3 મહિના તો કેળા ખૂબ વેચાતા હોય છે. બાકી બારે માસ તો કેળા થતા જ હોય છે. બાકીના સમયે તો વેફર કે રીતનું બનાવીને બાકીની શિયાળામાં કેળાનો વપરાશ બહુ ઓછો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ કેળા મધુર ફળ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ મુઝા પેરેડિસિકા કેળા છે, પણ એલચી કેળા છે. આ એલચી કેળા પ્રમાણમાં નાના હોય છે, એટલે કે 3 થી 4 ઇંચ જેટલા જ હોય છે, બહુ નાના હોય છે. અને એલચી કેળા છે એનો સ્વાદ અલગ હોય છે. અને આ એક કેળાની એક વેરાયટી છે. કેળામાં ઘણી બધી વેરાયટી હોય છે. તો આ એલચી કેળા એક નંગના લગભગ 10 રૂપિયા, 15 રૂપિયા અલગ અલગ ભાવ હોય છે. એટલે એલચી કેળા મોંઘા વેચાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અંજીર, ફાઇકસ કેરિકા, ફેમિલી મોરેસી. તો આ અંજીરનું નાનું ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. અંજીરમાં જે ટેટા થતા હોય છે, ફળ એટલે કે ટેટા થતા હોય છે, અને ટેટાની અંદર પાછળ નાના નાના ઘણી બધી ફલિકાઓ હોય છે. આ કાચા અંજીર છે. કાચા અંજીર પણ ખવાય છે. અને આ પાકી જાય એટલે પાકા અંજીર પણ ખવાય છે. બરાબર. આ કાચા અંજીર છે. કાચા અંજીરમાં તુરા લાગતા હોય છે, સહેજ ગળચટ્ટો સ્વાદ હોય છે. તો ટેટા પ્રકારનું ઉપરનું એક છિદ્ર હોય છે, અને પરાગનયન થતું હોય છે અંદરની અંદર. નર પુષ્પ અને માદા પુષ્પ અંદર હોય છે. પછી અંદર બધા ફળો પણ, ચર્મફળો પણ અંદર હોય છે. એટલે ટેટાની અંદર જ પુષ્પો હોય અને ફળો પણ ટેટાની અંદર જ હોય છે. બરાબર. કાચા ટેટા હોય ત્યારે અંદર પુષ્પો હોય છે, અને પાકા ટેટા થઈ જાય એટલે અંદર ફળો બની જતા હોય. એટલે આખું આ એક પ્રકારનું સંયુક્ત ફળ, ટેટું એટલે કે સંયુક્ત ફળ બનતું હોય છે. ઘણા બધા પુષ્પો અંદર જ હોય છે, અને પછી આ ઘણા બધા ફળો અંદર જ હોય છે. પછીનો ફોટોગ્રાફ. બરાબર. પછીનો ફોટોગ્રાફ છે બરાબર, જે પાકા અંજીર હોય છે પછી એને ડિહાઇડ્રેશન કરી અને પછી પ્રોસેસ કરવામાં આવશે, અને પછી દબાવવામાં આવશે. તો આ રીતના ચપટા અંજીર બનાવવામાં આવશે. અને ચપટા અંજીર બહુ મધુર હોય છે. કાચા અંજીર તુરા હોય છે, પાકા અંજીર થોડા ખટમધુર આખી રીતના હોય છે. અને પાકા અંજીર હોય છે જે પ્રોસેસ કરેલા હોય છે. પાકા અંજીરને પ્રોસેસ કરવામાં આવશે અને ચપટા કરવામાં આવશે. આ રીતના પછી હાવડો કરવામાં આવશે. આ બધા ચપટા અંજીર છે. બરાબર. તો ડ્રાયફ્રૂટ તરીકે આ સૂકા અંજીર ખવાય છે. ડ્રાયફ્રૂટ તરીકે અનેક મીઠાઈ બનાવવામાં વપરાય છે, અને આનો સ્વાદ બહુ મધુર હોય છે. અને લોહ તત્વથી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. એટલે થોડાક પચવામાં ભારે હોય છે, પણ 1-2 અંજીર વ્યવસ્થિત ચાવીને ખાઈએ તો બહુ મીઠા લાગતા હોય છે, બહુ મધુર હોય છે. સૂકા મેવા તરીકે ખાસ ખવાય છે. વિવિધ મીઠાઈ બનતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કોઠું, ફેરોનિયા એલિફેન્ટમ, લિમોનિયા એસિડિસિમા. એવા બધા અલગ અલગ નામ છે. તો અંજીરના વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે, અને
એનું ફળ છે બીલાની જેમ કઠણ હોય છે, બરાબર. બહારની છાલ છે એ કઠણ હોય છે, અંદર ગર હોય છે એ, અને બીજ પણ હોય છે અંદર, બરાબર. એટલે કોઠાના જે અંદરનો ગર હોય છે, તાજા કોઠાની ચટણી બને છે, અને એના ગરને છૂટો પાડી અને સુકવણી કરવામાં આવશે, અને પછી પાવડર કરવામાં આવશે, અને એની પણ ચટણી થાય છે. એ ભજીયા માટે, ચટણી માટે કોઠું ખાસ વપરાતું હોય છે. સૂકા કોઠાના પાવડરને ચટણી કરવામાં આવશે, એ ખાસ કરીને ભજીયા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે બરાબર કોઠાના ફળો છે, ફેરોનિયા એલિફેન્ટમ. તો આ તાજા ફળ છે. તો આ ઉપરનું ફલાવરણ છે કઠણ હોય છે, એને તોડવામાં આવશે, અંદર ગર હોય છે, અને તાજા ગરની ચટણી બને છે, અને સીધું નમક સાથે પણ ખવાય છે. સરસ તુરો અને ખાટો સ્વાદ હોય છે, સહેજ ગળપણ પણ હોય છે, પણ ખાટો અને તુરો સ્વાદ વિશેષ હોય છે. તો આની ચટણી બનાવવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે હરફા રેવડી, સિક્કા એસિડા, અને આંબળી પણ કહેવામાં આવે છે. હરફા રેવડી સ્ટાર આકારના ફળ, ચપટા ફળ હોય છે, અને સ્વાદ એનો બરાબર સ્ટાર આકારના હોય છે, આ રીતના ભરતો, બરાબર. તો આ ફળો તાજા ખાઈ શકાય છે. આની ચટણી પણ બનાવવામાં આવશે, એનું શરબત પણ બનાવી શકાય છે. તો આની અલગ અલગ મુરબ્બો પણ બનાવી શકાય, બરાબર. વિવિધ વાનગીઓ પણ બની શકે છે. તો આ છે હરફા રેવડીના ફળો. પછીનો ફોટોગ્રાફ, આ પણ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. અને પછીનો ફોટોગ્રાફ છે આમળા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. તો આમળામાં અલગ અલગ વેરાયટી મુજબ ફળનું કદ અલગ અલગ હોય છે, બરાબર. આમળા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ, 4 પ્રકારના જો અલગ અલગ વકલ છે ફળ, બરાબર, આમળાના ફળ. આમળા વિટામિન સીથી ભરપૂર, ચ્યવનપ્રાશ બને, મુરબ્બો બને, કેન્ડી બને, બાકી શરબત બને, અને આનું ચૂર્ણ પણ વપરાય છે, બરાબર. સૂકા ફળનો સૂકવી નાખવામાં આવે છે ગળ, અને આમળા ચૂર્ણ બને. ત્રિફલા ચૂર્ણ માટે પણ આમળાના સૂકા ફળ વપરાય છે. તાજા ફળ છે એ ચ્યવનપ્રાશ કે અવલે બનાવવા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સિંગોડા છે. આ જલજ વનસ્પતિ છે. સિંગોડાની સિઝન ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી, 4 મહિના છે. સિંગોડા પાણીમાં થાય છે, અને સિંગોડા પાણીની અંદર ખેતી કરવામાં આવે છે. અને વોટર ચેસ્ટનટ પણ કહેવામાં આવે છે સિંગોડા, ટ્રાપા નેટન્સ વેરાયટી બાય સ્પાઇનોઝા. તો સિંગોડામાં 2 વેરાયટી આવે છે. એકમાં કંટકો જોવામાં આવે છે, અને એકના ફળમાં કંટકો નથી હોતા, કાંટા જેવી રચના નથી હોતી. તો અને સિંગોડા કાચા હોય એ પણ ખવાય છે, અને એની સુકવણી કરવામાં આવે છે. તાજા કાચા હોય એને સૂકવવામાં આવે છે, અને પછી એમાંથી પાવડર કરવામાં આવે છે, સિંગોડાનો પાવડર. એ ખાસ કરીને વિવિધ વાનગીઓ, ઉપવાસ વખતે સિંગોડાનો પાવડરની બધી હોય છે, સિંગોડાનો લોટ, એ વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે, ઉપવાસ દરમિયાન ખવાય છે. બાકી આ બાફેલા સિંગોડા બજારમાં મળતા હોય છે, જેને બાફવામાં આવે છે. બાફતી વખતે જે ઉમેરવામાં આવે છે, ફેરસ સલ્ફેટ ઉમેરવામાં આવે છે. તો એ ઉમેરવાથી આ રીતનો જંતુમુક્ત પણ થઈ જાય, અને આ રીતનો કાળા થઈ જાય છે. તો એને ઉમેરવામાં આવશે, ફેરસ સલ્ફેટ ઉમેરવામાં આવશે, FeSO4. અને કોમન નેમ પણ એક છે ફેરસ સલ્ફેટનું, અત્યારે યાદ આવતું નથી. સિંગોડા સરસ સ્વાદ, કેલ્શિયમથી ભરપૂર, કેલ્શિયમ અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. અને આ સિંગોડા તાજા બાફેલા ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાળી સૂકી દ્રાક્ષ, વાઇટિસ વિનીફેરા. તો તાજી દ્રાક્ષ હોય છે
કાળા રંગની હોય કે લીલા રંગની હોય કે લાલ રંગની હોય, એની સૂકવણી કરવાથી આ રીતની સૂકી દ્રાક્ષ બનતી હોય. અને કિસમિસ કે પછી બીજા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. કિસમિસ અને એ બીજા ઘણા બધા નામથી ઓળખે છે. કિસમિસ તો કાળી સૂકી દ્રાક્ષ છે પલાળીને ખવાય છે. અને દ્રાક્ષને ફલોતમાં કીધું છે, વાઇટિસ વિનીફેરા, અને ફેમિલી છે વાઇટેસી. અને પલાળીને ખવામાં આવે છે. અને વિથ આઈસ્ક્રીમ કે બીજી ઘણી બધી વાનગીઓમાં પણ સૂકી દ્રાક્ષ વપરાતી હોય છે. અને દ્રાક્ષને પલાળીને એનું પાણી પીવામાં આવે છે. એટલે કોઠે રતવા હોય કે ઠંડક માટે ઉનાળામાં પલાળેલી દ્રાક્ષ ખવાતી હોય છે. પ્રદર હોય કે શરીરમાં તાજા ગરમી હોય કે તો કાળી સૂકી દ્રાક્ષ પલાળીને ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે મગફળી, અરેકિસ હાઇપોજિયા. આ મગફળીના જે ફળ હોય છે એના બીજ ખવાય છે. કેમ કે ફ્લાવરણ છે આમ ભોંયસિંગ પણ કહેવામાં આવે છે. જમીનમાં એનું ફળ બનતું હશે. આ એક એવી વનસ્પતિ છે જેના ફૂલ બહાર હોય અને ફળ જમીનમાં થતા હોય છે. મગફળી, માંડવી, ભોંયસિંગ આ બધા નામ છે. અરેકિસ હાઇપોજિયા. ખાદ્ય તેલ તરીકે આના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. એટલે તેલીબિયા તરીકે મગફળીની ખેતી થાય છે. તાજા સિંગદાણાનો ઓળો પણ ખવાય છે. અત્યારે એ ઓળો અવેલેબલ હોય છે. અષાઢ શ્રાવણમાં તાજી મગફળી મળતી હોય છે. એને શેકીને અથવા બાફીને ખવાય છે. અને બાકી સિંગદાણા છે એમાંથી સિંગપાક બનતો હોય છે. પછી માંડવી પાક કે સિંગ પાક બને. અને એમાંથી સિંગદાણામાંથી પીલીને સૂકા સિંગદાણા પીલવામાં આવે છે બીજ, અને એમાંથી તેલ કાઢવામાં આવે છે. અને તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. ગ્રાઉન્ડનટ ઓઇલ તરીકે ઓળખાય છે. તો મગફળી તેલીબિયા તરીકે આની ખેતી થાય છે. પછીનો ફોટોગ્રાફ છે બીલીના ફળો, એને બીલા કહેવામાં આવે છે. ઈગલ માર્મેલોસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ફેમિલી છે રૂટેસી. બીલીના કાચા ફળ હોય છે એ લગભગ દિવાળીએ તોડવામાં આવે છે, અને દિવાળી આસપાસ. અને એને કાચા ફળ તોડી અને એનો ગર કાઢી અને એનો મુરબ્બો બનાવવામાં આવે છે. બેલ કેન્ડી પણ બનાવે છે. એટલે મુરબ્બો છે કાચા ફળનો અંદરનો ગર કાઢવામાં આવે છે, પછી એના ટુકડા કરી અને બાફવામાં આવે છે. અને પછી ખાંડની ચાસણી લઈ અને એમાં બાફેલ બીલીના જે ગર હોય છે એને ચાસણીમાં રાખવામાં આવે છે. અને ચાસણીનું પાણી બળવા દેવામાં આવે છે, અને છે ઢીલી રહે એ રીતનું રાખવામાં આવે છે. અને એ બીલીનો મુરબ્બો, ખાસ કરીને એ બીલીના ફળનો મુરબ્બો છે એ જાડા મરડામાં ખાસ ગુણકારી છે. અને ફોટોગ્રાફમાં આપ જુઓ છો તે બીલીના પાકા ફળ છે. અને બીલીના પાકા ફળનું અંદરનો ગર કાઢવામાં આવે છે અને એનું શરબત બનાવવામાં આવે છે. પાકા ફળની અંદર ગરને પાણીમાં પલાળી અને અંદર બીજ કાઢવામાં આવે છે, કાઢીને દૂર કાઢવામાં આવે છે, ગાળી નાખવામાં આવે છે. અંદર પાણી અને સાકર ઉમેરી અથવા લીંબુ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તો બીલીના પાકા ફળનું શરબત બનાવવામાં આવે છે. અને ગ્રાહી ગુણધર્મ ધરાવે છે. જાડા મરડો હોય તો એ ઉપયોગી છે. બીલીના કાચા ફળ અને પાકા ફળ બંને ઉપયોગી છે જાડા મરડા. પછીનો ફોટોગ્રાફ છે સીતાફળ, અનોના સ્ક્વેમોઝા. ઇંગ્લિશમાં એને કસ્ટર્ડ એપલ કહેવામાં આવે છે. તો સીતાફળના પાકા ફળનો જે ગર હોય છે સફેદ રંગનો એ ખવાય છે. બીજ ખવાતા નથી, પણ એનો સફેદ રંગનો ગર ખવાય છે. સીતાફળની ઋતુ છે એ સામાન્ય રીતે ઓક્ટોબર ને નવેમ્બર 2 મહિના છે. 2 મહિના દરમિયાન આ સીતાફળ ઉપલબ્ધ હોય છે, 2 થી 2.5 મહિના. તો સીતાફળના પાકા ફળ આમ તો સંયુક્ત ફળ બને છે આખું, કેમ કે ઘણા બધા પુષ્પની અંદર ઘણા બધા પુંકેસર ને સ્ત્રીકેસર ને બધી ભાગ ભજવી અને આખું એક ફળ બનતું હોય છે. સીતાફળ, કસ્ટર્ડ એપલ. તો આ ફળઝાડ તરીકે સીતાફળની ખેતી થાય છે.
પછીનો ફોટોગ્રાફ છે રામફળ, સીતાફળ પછી રામફળ, અનોના રેટિક્યુલાટા. રામફળનો ગર પણ સફેદ કે આછો ગુલાબી રંગનો હોય છે અને એ પણ એનો ગર ખવાય છે. રામફળ અનોના રેટિક્યુલાટા. આ પણ નાનું વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે અને રામફળ પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે અનોના મ્યુરિકાટા, હનુમાન ફળ. કેટલાક લોકો આને લક્ષ્મણ ફળ પણ કહે છે. તો અનોના મ્યુરિકાટા, હનુમાન ફળ, મામફળ તરીકે પણ ઓળખાય છે. ફળ ઉપર પોચા કાંટા હોય છે, બરાબર, એટલે એની ઓળખ આ છે. અને ઝૂમ કરશો અને સફેદ રંગનો ગર હોય છે. કેન્સરની સારવાર માટે પણ હનુમાન ફળ વેચાતા હોય છે. તો આ રીતના પોચા કાંટા હોય છે, બરાબર. મ્યુરિકેટ આવા ફળ ઉપર પોચા કંટક હોય છે. તો એનો ગર છે, એના પાંદડાને બધું ગરને કેન્સરની સારવાર માટે વાપરે છે. તો હનુમાન ફળ, અંદર બીજ હોય છે. બીજ પાછા ખવાતા નથી, બીજ ઉછેરવા માટે ઉપયોગ થઈ શકે છે. સીતાફળ હોય, રામફળ હોય કે હનુમાન ફળ હોય, બીજ વાવેતર માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ફાલસા, ગ્રેવિયા એશિયાટિકા. અને ફાલસાના ફળો લગભગ ઉનાળામાં ઉપલબ્ધ હોય છે. એટલે કે એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન ફાલસાના ફળો ઉપલબ્ધ બનતા હોય છે. ગ્રેવિયા એશિયાટિકા. આગળ પાછળ ફ્લાવરિંગ ફ્રૂટિંગ આવતું હોય એટલે આગળ પાછળ ફળો જોવા મળતા હોય છે. તો ગ્રેવિયા એશિયાટિકા કાચા ફળ પણ ખવાય છે અને ફાલસાના પાકા ફળ છે એનું શરબત બનાવવામાં આવે છે. તો શરબત સરસ બનતું હોય છે, ખટમધુરું. તો ગ્રેવિયા એશિયાટિકા ઉનાળામાં ખાસ ખાવાલાયક ફળ એટલે કે ફાલસા. ફેમિલી છે ટેલિએસી. પછીનો ફોટોગ્રાફ નાનું વૃક્ષોપ થાય છે અને સફરજન વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે. નાનું વૃક્ષ થાય છે, મેલસ ડોમેસ્ટિકા. ઇંગ્લિશમાં સફરજનની એપલ કહેવામાં આવે છે. અને સફરજન છે આખું ફળ છે કૂટ ફળ તરીકે ઓળખાય છે, બરાબર. અંદર બીજનો ભાગ છે એ અંદરની તરફ હોય છે. તો સફરજન નો ગર હોય છે, એ ફળનો ગર એ ખવાય છે. એનો મુરબ્બો બને છે અને ફ્રૂટ સલાડ તરીકે પણ સફરજન ખવાય છે. અને એનો સફરજનની પણ ઘણી બધી વેરાયટીઓ છે. શિમલાના સફરજન વખણાય છે, બાકી અલગ અલગ લીલા સફરજન ને લાલ સફરજન ને ગુલાબી સફરજન, અલગ અલગ પ્રકારના સફરજન આવે છે. અને સફરજનનો વેરાયટી મુજબ છે એનો ટેસ્ટ પણ થોડોક ફરક અલગ પડતો. ખટમધુરો તો સ્વાદ હોય જ છે. પછીનો ફોટોગ્રાફ પછીનો ફોટોગ્રાફ છે બોર, ઝીઝીપસ મોરિસિયાના. બોરની પણ ઘણી બધી વેરાયટીઓ છે અને આ બોરના પાકા ફળ હોય છે એ ખવાય છે. ખાસ કરીને કાશીના બોર, પછી એપલ બોર, પછી એ રીતના અલગ અલગ વેરાયટીઓ છે. ગોલા બોર. તો આ એક ખારેક બોર તરીકે ઓળખાય છે. તો આમાં નાના ફળ પણ આવે છે ને મોટા, આ રીતના મોટા ફળ પણ હોય છે. તો પાકા ફળ છે એ મધુર હોય છે અને ખવાય છે, બહુ મીઠા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પીચ, પ્રુનસ પર્સિકા. પીચ આ બજારમાં આના ફળ મળતા હોય છે, બાકી આ હિમાલય વિસ્તારમાં આ પીચ જોવા મળશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ એ બાજુ આ પીચના વૃક્ષો જોવા મળે છે. પ્રુનસ પર્સિકા. ફેમિલી છે રોજેસી. તો પાકા ફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે બોરસલી, મિમોસોપ્સ ઇલેન્જી. ફેમિલી છે સેપોટેસી. તો બોરસલીના પાકા ફળનો જે ગર હોય છે એ ખવાય છે. અને આમ તો ઉપરથીને જ ખવાય છે, બરાબર. અંદર ગર એટલે કે પાકા ફળ આ રીતના ખવાય છે. અંદર બીજ હોય છે, બીજ ખવાતા નથી. બીજ હરસની સારવાર માટે વપરાતા હોય છે. તો બોરસલી મેડિસિનલ ટ્રી છે. એના દરેક ભાગો છે એ કંઈક ને કંઈક ઉપયોગી હોય છે. દાંતણ થાય બોરસલીની ડાળીનું, એના બોરસલીના જે મીંજ હોય મરી સાથે હરસમાં ઉપયોગી છે. પાકા ફૂલ સુગંધી હોય છે, સુગંધ ચિકિત્સામાં ઉપયોગી છે. તો બોરસલી
ને બકુલ પણ કહેવામાં આવે છે. મોલશ્રી નામ છે એક, એટલે હિન્દીમાં મોલશ્રી કહે છે. પછીનો ફોટોગ્રાફ છે ટીમરૂ, ડાયોસ્પાયરોસ મેલાનોઝાયલોન. તો ટીમરૂના જે પાકા ફળ હોય છે એ ખવાય છે. જુનાગઢમાં વેચાતા મળતા હોય છે. તો આ ટીમરૂના પાકા ફળ છે, તો એ ખવાય છે. અને અંદર બીજ પણ નીકળતું, બીજ ખવાતા નથી પણ એનો ગર હોય છે એ ખવાય છે. તો ટીમરૂ જંગલી વૃક્ષ છે. પછીનો ફોટોગ્રાફ છે બીજોરું, સાઇટ્રસ મેડિકા. બીજોરુંમાં ખટાશ વધુ હોય છે, એટલે પથરીની સારવાર માટે વપરાતા હોય છે. એનો મુરબ્બો ને બનતું હોય છે, શરબત ને મુરબ્બો બનતું હોય છે. બરાબર. અને બાકી પથરી માટે એ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ પણ બીજોરું જ છે. તો અલગ અલગ વેરાયટી આવતી હોય છે. તો આ થોડાક જાડી છાલવાળા હશે, સાઇટ્રસ મેડિકા. આમ તો બીજોરુમાં જાડી છાલ જ હોય છે, ગર બહુ ઓછો હોય છે. અને છાલ સહિતનું અથાણું બનતું હોય છે, મુરબ્બો ને એ બધું છાલ સહિત બનતું હોય છે. અને પથરીમાં પણ આ ગુણકારી છે બીજોરું, ખટાશ ખૂબ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મોસંબી, એને સ્વીટ ઓરેન્જ કહેવામાં આવે છે, સાઇટ્રસ સાઇનેન્સિસ. અને આ ખટમધુરો હોય છે, પણ આમાં ખટાશ ઓછી હોય છે, મીઠાશ વધુ હોય છે મોસંબીમાં, એટલે સ્વીટ ઓરેન્જ કહેવામાં આવે છે. અને ખાસ કરીને શું કે ઝાડા મરડો કે રીતનો થઈ ગયો હોય, કોલેરા હોય, અથવા તો કમળો થઈ ગયો હોય, અથવા તો ટાઇફોઇડ થઈ ગયો હોય, ત્યારે મોસંબી ખાસ ગુણકારી છે. રોગી હોય કે નિરોગી હોય, કોઈ પણ માણસ આનું સેવન કરી શકે છે મોસંબીનું. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ, સાઇટ્રસ લાઇમોન. લીંબુમાં પણ ઘણી બધી વેરાયટી હોય છે. અને લીંબુ બારેમાસ ઉપલબ્ધ હોય છે. અને દાળ શાકમાં લીંબુની ખટાશ ઉમેરવામાં આવે છે. ઘણી બધી વાનગીઓમાં લીંબુની ખટાશ વપરાતી હોય છે. લીંબુનું શરબત બને છે ઉનાળામાં. અને ચીચોડા વડે શેરડીમાંથી રસ કાઢે ત્યારે લીંબુ ઉમેરતા હોય છે, એટલે ઉનાળામાં લીંબુ ખૂબ મોંઘા થતા હોય છે. લીંબુનું અથાણું પણ બનતું હોય છે. અને વિવિધ અથાણા માટે લીંબુનું પાણી ખટાશ માટે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચણીબોર, જીજીપસ રોટુન્ડિફોલિયા. ચણીબોર ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડી ખેતર તેમજ વનવગડામાં ચણીબોર જોવામાં આવે છે. અને ચણીબોરમાં શિયાળામાં જેમ ઠંડી પડે તેમ પાકે છે. અને ચણીબોરની સુકવણી પણ થતી હોય છે. સૂકા બોર પણ બોરના મળતા હોય છે. આ પાકા બોર છે શિયાળામાં ખાસ કરીને માગસર પોષ મહિનામાં મળતા હોય છે ચણીબોર. તો જીજીપસ રોટુન્ડિફોલિયા ચણીબોર રામનેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે પપનસ, સાઇટ્રસ મેક્સિમા. તો પપનસનું ફળનું કદ ઘણું બધું મોટું થતું હોય છે, કિલો 1.5 કિલો કે 2 કિલો સુધી પણ પહોંચી જતું હોય છે. તો પપનસ નો જે ગર હોય છે એ ખવાય છે. એનું શરબત પણ બની શકે, એનો મુરબ્બો પણ એના ગરનો થઈ શકે છે. એની છાલ મોટાભાગે કાઢી નાખતા હોય છે, પણ છાલ સહિત પણ એનું મુરબ્બો કે રીતનું બની શકે એના ટુકડા કરીને. પછીનો ફોટોગ્રાફ છે આલુ બુખારા, પ્રુનસ ડોમેસ્ટિકા. આલુ બુખારા પણ ખટમધુરા હોય છે, ખટાશ વધુ હોય છે. અને હિમાલય વિસ્તારમાં ઉપલબ્ધ હોય છે. ચોમાસામાં અત્યારે લગભગ એને જૂન જુલાઈ મહિનામાં લગભગ આલુ બુખારા બજારમાં ઉપલબ્ધ બનતા હોય છે, પ્રુનસ ડોમેસ્ટિકા. પછીનો ફોટોગ્રાફ રોઝેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે દ્રાક્ષ, કાળી દ્રાક્ષ છે, વાઇટિસ વિનિફેરા. તો દ્રાક્ષનું વૈજ્ઞાનિક નામ તો એક જ છે, પણ એમાં વેરાયટી ઘણી અનેક હોય છે. લીલી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ. તો દ્રાક્ષ ઇંગ્લિશમાં એને ગ્રેપ્સ કહેવામાં આવશે. અને
કાળી દ્રાક્ષ હોય છે એમાં મધુર હોય છે, ખાટી હોય છે, પરંતુ મીઠાશ વધુ મોટાભાગે વધુ જોવામાં આવે છે. પાકી દ્રાક્ષ હોય છે એમાં મીઠાશ વધુ હોય છે. આની સુકવણી કરવાથી કાળી સૂકી દ્રાક્ષ બનાવતા હોય છે. તો વ્હાઇટિશ વિનિફેરા દ્રાક્ષ, ગ્રેપ્સ. ફલોત્તમા. પછીનો ફોટોગ્રાફ છે નારંગી સંતરા. નાગપુરના સંતરા વખણાય છે. સાઇટ્રસ રેટિક્યુલાટા. આનો સ્વાદ સરસ હોય છે, એટલે ખટમધુરો સ્વાદ હોય છે. અને નારંગી સંતરા ખાસ કરીને ઝાડા, મરડો, ઉલટી, પછી ઉબકા થતા હોય, કોલેરા હોય કે ટાઇફોઇડ હોય કે શરીરમાં નબળાઈ હોય, ટૂંકમાં સાજા હોય કે માંદા હોય, કોઈ પણ આનું સેવન કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નાશપતિ, પાયરસ કોમ્યુનિસ. નાશપતિ અને એક બીજું આના જેવી જ એક આવે છે ગુલાબ. તો ગુલાબનું પાછું વૈજ્ઞાનિક નામ અલગ છે, કેમ કે એ અલગ વનસ્પતિ છે. તો આ નાશપતિ છે, પાયરસ કોમ્યુનિસ ફેમિલી છે રોજેસી. આ પણ હિમાલય વિસ્તારમાં આના વૃક્ષો થતા હોય છે, નાશપતિ. પછીનો ફોટોગ્રાફ છે ટેટી, ક્યુક્યુમિસ મેલો. ઉનાળામાં ટેટી વિશેષ ઉપલબ્ધ હોય છે. મેલન બોલે અથવા સ્વીટ મેલન બોલે, શક્કર ટેટી પણ કહેવામાં આવે છે. સ્વીટ મેલન, શક્કર ટેટી, ક્યુક્યુમિસ મેલો. તો આના પાકા ફળ છે એ ખવાય છે, એનું શાક પણ બનાવાય છે, ટેટી. પછીનો ફોટોગ્રાફ, આમાં ખૂબ ઘણી બધી વેરાયટી છે. કુકરબિટેસી કુળની વનસ્પતિ છે. ક્યુક્યુમિસ મેલો, બરાબર. આ ચીભડા જેવું ટેટી છે, આના જેવું જ ચીભડું હોય છે, આવા જ રંગનું હોય છે. એ પણ ક્યુક્યુમિસની જ જાત છે, વેરાયટી છે. તો આ છે ક્યુક્યુમિસ મેલો, આ પણ ટેટી જ છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ ટેટી જ છે, ક્યુક્યુમિસ મેલો. આમાં ચટાપટા છે અને પીળા રંગની ટેટી છે. અંદર તો ગર પીળો હોય અથવા સફેદ હોય કે એ રીતનો હોય છે અંદરનો ગર. તો વેરાયટી મુજબ હોય છે. અમુકમાં કેસરી રંગ પણ હોય છે, કાપીએ એટલે અંદર કેસરી રંગનો ગર નીકળતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ક્યુક્યુમિસ મેલો. આ ટેટીને કાપીએ એટલે ગર એનો કેસરી રંગનો નીકળે છે, પીળો કે કેસરી રંગ. તો આ છે ક્યુક્યુમિસ મેલો. અને મધુરી પણ કે શક્કરટેટી કે ટેટી કે અલગ અલગ નામ છે, ખૂબ વેરાયટી છે. વૈજ્ઞાનિક નામ સેમ રહે છે, પણ એની વેરાયટી બદલાતી હોય છે. તો આ ક્યુક્યુમિસ મેલો ફેમિલી કુકરબિટેસી છે, વેલા સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે, આ પણ ટેટી છે, ક્યુક્યુમિસ મેલો, બરાબર. અલગ કાબચિત્રા રંગની છે, ચટાપટા હોય. તો આ પણ ટેટી છે. આનો ગર લગભગ સફેદ નીકળતો હોય છે, તો સફેદ અથવા આછો ક્રીમ કલરનો. પછીનો ફોટોગ્રાફ એ પણ ટેટી જ છે, શક્કર ટેટી. તો આમાં બે વેરાયટી છે, બરાબર. ટેટી ચટાપટા હોય છે અને ખરબચડી સાલવા હોય છે, બે ટેટી જ છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ ટેટી જ છે, કદાચ રિપીટ થયો છે, શક્કર ટેટી. પણ આના જેવું જ એક ચીભડું આવે છે અને ચીભડાનું શાક થાય છે. અને આ છે શક્કર ટેટી. તો આવા પીળાશવાળી પણ આ મધુરી આવતી હોય છે, બરાબર, પીળી છાલવાળી. તો અલગ અલગ વેરાયટી બજારમાં તમે ઉનાળામાં બધી શક્કર ટેટીની જોઈશો. એનું સ્વાદ માણવા જેવો હોય છે, એટલે મીઠો હોય છે અને એનું શાક પણ થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, કદાચ આ છેલ્લો ફોટોગ્રાફ લાગે છે, અને છે. પછીનો ફોટોગ્રાફ છે આમળા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. આમળા પણ અગાઉ આવી ગયા છે. આ પાક્કા આમળા છે, અને પાક્કા આમળા છે કે ખાસ કરીને એની આમલકી એકાદશી હોય છે, ફાગણ સુદ એકાદશી, ત્યારે આ આમલકી એકાદશી આવતી હોય છે, ત્યારે આવા પાક્કા આમળા બજારમાં ઉપલબ્ધ બનતા હોય છે. તો આનું મુરબ્બો, શરબત ને ઘણું બધું થતું હોય છે, વિટામિન સીથી ભરપૂર. પછીનો ફોટોગ્રાફ છે આ શક્કર ટેટી, ક્યુક્યુમિસ મેલો. આમાં ટેટી જ છે બધી, ઉપર નીચે બધી. તો આ કદાચ છેલ્લો ફોટોગ્રાફ છે.
તો નમસ્કાર, અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. આ સિવાય પણ ઘણા બધા ફળો છે જે ખાદ્ય ફળો હોય છે અને એ ખૂબ ઉપયોગી હોય છે. બરાબર, અલગ અલગ ફળો, અમુક જંગલી ખાદ્ય ફળો પણ હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી સાહેબ, આપે આજે ફળ, ખાદ્ય, બિન ખાદ્ય, ઝેરી જે પણ મારો અનુભવ તો એવો છે કે આપ વિવરણ કરતા હતા, રહ્યા જીભમાં પાણી છૂટતું હતું. ખાસ લીચીની વાત આવી ત્યારે લીચી ની 2 વેરાયટી જે આપે બતાવી, જે લાલ જે છાલ હોય છે એ તો ખાઉં છું અને એના લાભ પણ સારા છે. લીચીમાં ત્રણ વેરાયટી છે, 3 ફળો બેખડ્યા લીચીમાં. હા, એટલે બે જે લોગાન અને તમે રામવારી કીધી એ તો મારા જોવામાં પણ નથી આવી. અને એ જે છે એ હવે મારે શોધવી પડશે, કારણ કે લીચી એના ગુણધર્મના આધારે બહુ સ્વાસ્થ્યવર્ધક છે. લીચીના ઉપર જે એનો ગર કહેવાય એ એકદમ પલ્પ મધુર હોય છે, બ્લડ પ્રેશર ઉપર સારું કામ કરે છે. અને લીચી ખાવી જોઈએ. થોડી મોંઘી હોય છે પણ જ્યારે મળે ત્યારે ખાવી જોઈએ. એ બ્લડ પ્રેશરને, જેને હાઈ બીપી રહેતું હોય એના માટે એ ઉપયોગી પણ છે. બીજું જે આપે તરબૂચ, એનું જે લેટિન નામ કીધું, એમાં પાછળ વલ્ગારિસ. હવે આ વલ્ગારિસ શબ્દ રોગની સાથે પણ જોડાયેલું હોય છે આધુનિક વિજ્ઞાનમાં. તો વલ્ગારિસ એટલે એ જે ટેટીની તરબૂચની જે અંદરના ગરનો જે કલર છે ને, એ પ્રમાણેના ગરનો જે કલર છે એ પ્રમાણેના અંદર ચામડી આરી થઈ જાય, એટલે રોગની પાછળ આ વલ્ગારિસ શબ્દ વપરાયો છે. એટલે એક જ્યારે પણ કોઈ એવા આધુનિક નામનો રોગ આવે અને વલ્ગારિસ આવે એટલે સમજી લેવાનું કે ચામડીની અંદર આવી લાલાશયુક્ત ચામડી થઈ ગઈ છે. ત્રીજી વાત કરી જે પપૈયાની, તો પપૈયામાં શહેરમાં રહેતા માણસોને પપૈયાના પાન ગોતવા અઘરા પડે. આપે છીણીને કીધું, પણ એક પ્રયોગ એવો છે કે કાચું પપૈયું જો ગમે ત્યાં મળી જાય તો કાચા પપૈયાના એક 4 બાય કે 3 બાય 3 ઇંચનો કે 4 બાય 4 ઇંચનો ટુકડો નીચે પાણી રાખી, વચ્ચે છીબું રાખી કાણાવાળું, અને એની ઉપર સહેજ હળવી વરાળ આપી અને પછી એને છીણીને એને નીચોવીને રસ કાઢીને ડેન્ગ્યુના પેશન્ટને અથવા પ્લેટલેટના પેશન્ટને આપવામાં આવે તો પાનની અવેજીમાં આ એક ઘરગથ્થુ પ્રયોગ છે જે આપણે ઉપયોગ કરી શકાય. રાયણની વાત આવી હતી, તો રાયણ એ રાધુવૃક્ષ છે. રાયણ બહુ ન ખાઈ શકાય, પણ રાયણના ગુણ એટલા સારા છે કે જ્યારે મળે તો સિઝનમાં 1-2 વાર ખાવા જોઈએ. પછી સાહેબે જે મારો સૌથી વધારે આમ કહેવાય કે હું ચિકિત્સામાં પણ વાપરું છું એની પણ વાત કરી, કોઠાની કપિત. હવે આ ફળ આપણા હવેના નવા જમાનામાં આવા બધા જે ફળો છે, રાયણ, સેતુર, કોઠું, આ બધા આપણે લુપ્ત થવા માંડ્યા. ભલે હવે આપણી પેઢીએ જોયું, પણ આવનાર પેઢીને કદાચ કારણ કે અપ્રાપ્ય થવા માંડ્યા છે, એટલે આવનાર પેઢીને આ જોવા મળે બી ખરા, ના બી મળે. અને આ જે કોઠું છે, કપિત,
એ સ્વાસ્થ્યવર્ધક છે. બરડાવાળાને ને એ લોકોને તો આ બહુ ઉપયોગી થાય. કફીનનું શરબત એટલે કોઠાનું શરબત બનાવીને જે લોકોને વારે ઘડીએ ઝાડા થઈ જતા હોય તો એ લોકોને આનું શરબતનું સેવન રાખવું જોઈએ. પછી ખલેલાની વાત આવી. એમાં જે લાલ ખલેલા આપણે બતાવ્યું, એ લાલ ખલેલા જો પરિપક્વ હોય અને મધુર હોય તો સીઝન હોય ત્યારે દર 2 દિવસે એ ખાવા જોઈએ. એ શરીરની અંદર રક્તની જે ચરબી કે ગાંઠ જેવું બનતું હોય, સિસ્ટ જેને કહીએ, એના ઉપર એ સારું પરિણામ આપે છે, લાભકારી છે. પછી ફાલસા. તો ફાલસા હૃદય બલ્ય છે. અનેક વાર કદાચ વેબિનારમાં પણ હું બોલી ગયો છું કે ફાલસા ખાવા જોઈએ અને જ્યારે જ્યારે મળે ત્યારે ઓછામાં ઓછા 500 ગ્રામ જેવા ફાલસા સિઝનમાં મળે ત્યારે ટુકડે ટુકડે ખાવા જોઈએ. હૃદયને સારું બળ આપનાર ફાલસાથી વધારે મને કોઈ ફળ દેખાતું નથી. પછી નારિયેળની વાત કરી, લીલા નારિયેળની. તો જ્યારે બહુ શરીર નબળું પડે ને ત્યારે જ્યારે ઇલેક્ટ્રોલાઇટ્સ અને બીજા બધા રિપોર્ટ્સ કરા હા, અવાજ બંધ થઈ ગયો. બરાબર છે. તો લીલો નાળિયેર છે એ ખાસ કરીને ORS તરીકે ઉપયોગી છે. એટલે કે ઝાડા ઉલટી થયા હોય, કોલેરા થઈ ગયું હોય ત્યારે ખાસ. હા હા, બોલો હવે. એટલે એમાં જે ફાલસાની પણ આપણે નારિયેળની વાત કરતા હતા, જ્યારે સોડિયમ અને પોટેશિયમની તકલીફ આવતી હોય ત્યારે જો પોટેશિયમ વધી ગયું હોય તો નારિયેળ ન લેવું જોઈએ અને જ્યારે પોટેશિયમ ઘટી ગયું હોય તો નારિયેળ લેવું જોઈએ. આ એક છે. અને સોડિયમ અને પોટેશિયમ વધે એટલે સોડિયમ ઘટે, સોડિયમ ઘટે વધે તો પોટેશિયમ ઘટે. એટલે આ બે એકબીજાના પૂરક તરીકે જોવા પડે આપણે. આ ચિકિત્સાનો ભાગ છે. પણ આ જ્યારે જ્યારે દર્દીને આવા પ્રશ્નો આવે છે ત્યારે આજના વિષયને અનુરૂપ મને એવું લાગ્યું કે આ થોડું ધ્યાન દોરવા જેવું છે. અને અંતમાં જે આપણે કીધું કાળી દ્રાક્ષ અને દ્રાક્ષો બતાવી, તો દ્રાક્ષ માટે હું એટલું જ કહીશ કે જે બજારમાંથી દ્રાક્ષ આવે છે એની ઉપર પ્રિઝર્વેટિવના સ્પ્રે મારેલા હોય છે. એટલે ઓછામાં ઓછા પહેલી વાર 5 મિનિટ પાણીમાં પલાળી એક નેપકિન જેવા રેસાદાર કપડાથી એને લૂસી ફરી પાછી પાણીમાં પલાળવાની, ફરી પાછી 10 મિનિટ પછી ફરી બહાર કાઢીને ફરી એવા જ કપડાથી લૂસી અને પછી એને પલાળી અને વાપરવી જોઈએ. નહીતર એની ઉપર જે પ્રિઝર્વેટિવ આપણે છાંટીને જે એને સાચવવા માટે આપેલી હોય છે એ આપણને અંદર ગયા પછી નુકસાન કરે છે. એટલે જ્યારે જ્યારે સૂકી દ્રાક્ષ વાપરવાની હોય એમાંય કાળી, તો આ ધ્યાન રાખવું જોઈએ. બાકી વિશેષ તો બીજું કંઈ રહેતું નથી કહેવા જેવું. પણ આ બધી વસ્તુઓ ચિકિત્સાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે એટલે મેં થોડી થોડી પૂરક માહિતી આપી. અસ્તુ. વાહ વાહ, આભાર, સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્યશ્રી ઠક્કર સાહેબ, પૂરક માહિતી આપવા બદલ. સરસ. જય ધન્વંતરી, જય ધન્વંતરી.